અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે. પુષ્ટિ પરિવારના માધ્યમથી, પુષ્ટિ પરિવાર યુકેના માધ્યમથી પ્રતિવર્ષ જે જ્ઞાન સત્રોનું આયોજન થાય છે અને પ્રયત્ન થાય છે કે એવા પુષ્ટિ માર્ગના ગ્રંથો લેવામાં આવે કે જેના ઉપર આજથી પહેલા ક્યારે પણ ચર્ચા થઈ ન હોય. અને એમાંનું એક છે ભક્ત કવિ દયારામભાઈ કૃત ભક્તિ પોષણ. આપણને લાગે કે આ તળપદી ભાષા ગુજરાતીની અંદર પણ દયારામભાઈએ વેદ, વેદાંત, ઉપનિષદો બધા જ શાસ્ત્રોનો નિચોડ કરીને આપણને આપી દીધો છે. અને જો નામ પણ છે ભક્તિ અને બીજું ભક્તિ અને પોષણ, આ બે શબ્દોનો જોડકો મળીને નામ બને છે ભક્તિ પોષણ. આ જગતમાં દરેકના અંદર ભક્તિ તો છે. દરેકના અંદર ભક્તિ જો હોત નહીં તો અહીંયા આપણે હાજર હોત પણ છીએ. પણ છીએ એનો મતલબ એમ કે ભક્તિ હૃદયમાં છે તો ખરા, પણ ભક્તિની 3 અવસ્થાઓ આપણા જીવનમાં હોય છે. કેટલી અવસ્થાઓ? જરા બોલતા રહેજો. બહુ સરસ. એક પોષિત ભક્તિ, બીજી કુપોષિત ભક્તિ અને ત્રીજી શોષિત ભક્તિ. કેટલા પ્રકાર જોયા? કેટલાક લોકો એવા હોય છે જેની ભક્તિ પોષિત હોય છે. કેટલાક લોકો એવા જેની ભક્તિ તો હોય છે પણ કુપોષિત હોય છે. અને કેટલાક લોકો એવા જેની ભક્તિ શોષિત હોય છે. કેટલા પ્રકાર જોયા? કયા કયા? પોષિત ભક્તિ, કુપોષિત ભક્તિ અને ત્રીજું કયું? શોષિત ભક્તિ. તો આ ત્રણેયમાંથી આપણે કયા, આપણને ખબર કેવી રીતે પડે? જેની ભક્તિ પોષિત છે, યાની પુષ્ટ છે, યાની જેને સતત સાચું પોષણ મળી રહ્યું છે. જો પોષણ હોય, પણ પોષણ 2 પ્રકારનું હોય. એક સાચું પોષણ મળે તો ભક્તિ પોષિત થાય, પણ જે મળવું ન જોઈએ યા જે ગ્રહણ કરવાની જરૂરત નથી એ મળતું રહે તો ભક્તિ કેવી થાય? કુપોષિત. કઈ? આપણે કહીએ ને બાળક બહુ નબળું હોય તો કહે કે હા કુપોષણનો શિકાર છે. એમ કેટલાકની ભક્તિ પણ કુપોષણનો શિકાર હોય અને કેટલાકની ભક્તિ શોષિત હોય. તો સૌથી પહેલા વાત કરીએ કે પોષિત ભક્તિ કઈ? યદિ રોજ ઠાકોરજીની સેવામાં બેસો અને બહુ આનંદ આવતો હોય, ઠાકોરજીની સામેથી ક્યાંય મન ભટકતું ન હોય, ઠાકોરજીની પાસે બેસીને કોઈ લૌકિક વિચાર આવતા ન હોય, જ્યારે પ્રભુના સેવાનો વિચાર આવે ત્યારે લૌકિક કઈ સ્મરણ ન થાય, સત્સંગમાં આવો ત્યારે લૌકિક વાતો આજુબાજુવાળાથી કરવાની ઈચ્છા ન થાય, આજુબાજુવાળો વાત કરવાનો પ્રયત્ન કરે તો ઉત્તરે ન આપીએ, એવું થતું હોય તો માનવાનું કે હા પોષિત ભક્તિ છે. આવું કેટલાને થાય છે? ના વાંધો નહીં, હાથ ઉપર ના કરતા. અને આ રીતે જો થતું હોય તો માનવાનું ભક્તિ પોષિત છે. બીજો પ્રકાર કયો બતાવો? કુપોષિત. આપણે ત્યાં જેમ બાળક કુપોષણનો શિકાર હોય એમ આપણને લાગતું હોય કે આપણે આપણી ભક્તિને પોષણ આપી રહ્યા છીએ, પણ ભક્તિને એવા માધ્યમથી પોષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે એની જગ્યાએ પોષણની જગ્યાએ કુપોષણ થઈ રહ્યું છે એવું આપણને લાગે. તો ભક્તિનું પોષણ અને કુપોષણ શું? હવે આપણી ભક્તિ પોષિત છે કે કુપોષિત છે ખબર કેવી રીતે પડે? તો જો આપણે ત્યાં કહેવાય કે ભક્તિને જે મળવું જોઈએ એ ન મળે અને કુપોષણ મળે તો આ 6 પ્રકારના દોષો મનમાં આવી જાય. કેટલા પ્રકારના? હા, સૌથી પહેલા શાસ્ત્રો કહે છે કે આ 6 પ્રકારના વિષ આપણા ભક્તિમાં આવી જાય. અને એટલે આજે તારીખ પણ કઈ છે? અને વિષથી અમૃતની યાત્રા એટલે આ ભક્તિ પોષણની યાત્રા. કારણ કે વિષ તો આવી ગયું છે અને વિષને અમૃત બનાવવાની પ્રક્રિયા એટલે આ ભક્તિ પોષણની યાત્રા છે. અને કુપોષિત ભક્તિ હોય તો એની અંદર આ 6 દોષો આવી જાય. સૌથી પહેલા શાસ્ત્રો કહે છે રાગ કાલુષ્ય. કયું? જરા મોટેથી બોલજો. કયો દોષ? આ પહેલો વિષ. અને રાગ કાલુષ્ય કોને કહેવાય? કે મન જે સુખ ડિમાન્ડ કરે,
મન જે સુખ માંગે એ સુખ ન મળે તો મનમાં દુઃખ થવા લાગે. એવું થાય તો માનવાનું આ પહેલો દોષ પણ અંદર. તમને તો નહીં થતું, મને ખબર છે, પણ જેને થતું હોય તો એને માટે છે. પહેલું આપણે જોયું રાગ કાલુષ્ય. મન જે વસ્તુની ડિમાન્ડ કરે, મન જે વસ્તુ માંગે અને મનને એ વસ્તુ ન મળે અને અંદર જો દુઃખ અને પીડા થાય છે તો માનવાનો પહેલો દોષ અંદર. જરા ભાવથી બોલો તો ખરા છે. બીજો ઈર્ષા કાલુષ્ય. અને ઈર્ષા કાલુષ્ય એટલે બીજાની ઉન્નતિ, બીજાની પ્રગતિ, બીજાની સંપત્તિ, બીજાનો યશ જોઈને જો મનમાં પીડા થાય તો માનવાનું આ બીજો દોષ અંદર. જરા ભાવથી બોલો તો ખરા. તમારી વાત નથી કરતો, ખાલી બોલવાનું કહું છું. ત્રીજો છે પરોપકાર ચિકિત્સયા કાલુષ્ય. અને પરોપકાર ચિકિત્સા કાલુષ્ય એટલે કારણ વિના બીજાની નિંદા કરવાનું મન થાય ત્યારે માનવાનું આ ત્રીજો દોષે અંદર. બહુ સરસ. ચોથું કયું? અસૂયા કાલુષ્ય. અને અસૂયા કાલુષ્ય એટલે બીજાના ગુણની અંદર પણ આપણને દોષ દેખાવા લાગે તો માનવાનું આ ચોથો દોષે અંદર. પાંચમો દોષ છે દ્વેષ કાલુષ્ય. અને દ્વેષ કાલુષ્ય એટલે કારણ વિના કોઈની સાથે વેર કરી લ્યો, કારણ વિના કોઈને વેરી માની લેવો, એ આ પાંચમો દોષ. અને છઠ્ઠો દોષ છે અમર્ષ કાલુષ્ય. એનો મતલબ એમ કે બધા મારું બગાડવા માંગે છે એવો ભાવ અંદર આવે તો એને કહેવાય અમર્ષ કાલુષ્ય, એટલે કે આ છઠ્ઠો દોષ. હવે આ 6 પ્રકારના દોષોનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે. આમાંથી એક બે પરિચિત, કેટલા પરિચિત લાગે છે? આમ દોષ કેટલા ફેમિલિયર લાગે છે? આજે 6 પ્રકારના દોષોની મેં વાત કરી, આમાંથી કેટલા પ્રકારના દોષ એવા છે જે આપણને બહુ ફેમિલિયર લાગે છે? 6 વાળા કેટલા? ના, હાથ ઊંચો ના કરતા. 5 વાળા, 4 વાળા, 3 વાળા, ને ઘણા હાથ ઊંચા કરી રહ્યા છે. પણ આમાંથી જુઓ, યદિ આ 6 પ્રકારના દોષોની વાત કરી અને એમાંથી ટોટલ જો 4+ આવતું હોય તો માનવાનું બહુ સિરિયસ કેસ છે. તો તમારે 4ની જગ્યાએ 3.5 આવીને બેસવાનું. અહીંયા ઉપચારની બહુ તાત્કાલિક જરૂરિયાત છે. કારણ કે આ 6 પ્રકારના દોષો આપણી અંદર જ્યારે આવી જાય તો ભક્તિ તો હોય પણ ભક્તિ કુપોષિત ભક્તિ થઈ જાય. કે ક્યારેક ક્યારેક અમૃતની સાથે સાથે આપણે અજાણતા વિષ પણ ભરી રહ્યા છીએ. એટલે આ 6 પ્રકારના દોષો આપણને પરેશાન કરે છે. અને બીજો પ્રકાર છે શોષિત ભક્તિ. જો ઘણા પ્રકારના લોકો એવા હોય કે જેને ભક્તિ ભાવ જાગ્યો તો હોય, પણ જ્યારે ભક્તિ ભાવ નવો જાગ્યો હોય પણ એવા ખોટા અનુભવ થઈ જાય કે સાવ પછી વિમુખ થઈ જાય તો એની ભક્તિ કઈ કહેવાય? બોલે શોષિત ભક્તિ કહેવાય. કઈ ભક્તિ કહેવાય? ભક્તિ છે તો ખરા, પણ જીવનનો એક ખોટો અનુભવ એવો થઈ ગયો કે એ મનમાંથી નીકળતું નથી. હવે ગમે તેવા સારા માહોલમાં આપણે બેસીએ પણ એ ગ્રંથિ, એ એક્સપિરિયન્સ, એ અનુભવ આપણને અટકાવે, આપણને જતા રોકે, ત્યારે માનવાનું આ ભક્તિનો કયો પ્રકાર? શોષિત ભક્તિ. તો આ શોષિત હોય કે કુપોષિત હોય એને પોષિત ભક્તિ કરવાનો આ પ્રકાર, એટલે આ ભક્તિ પોષણની યાત્રા છે. જો આ 7 દિવસની યાત્રામાં આપણે જવાનું છે અને ભક્તિની વાત જ્યારે કરવાની છે તો ભગવત પ્રાપ્તિના જે 3 માર્ગ બતાવ્યા, કર્મ, જ્ઞાન અને ભક્તિ, ત્રણેયને હું એક લાઈનમાં સમજાવું તો જ્ઞાન માર્ગ એટલે શું? તમે સરસ કોઈ આંબાના બગીચામાં જઈને ઊભા હો, એવી સરસ આમની કેરીઓ ઉગેલી હોય ને એવી રસથી ભરેલી કેરીઓ હોય અને તમે જુઓ અને તમને લાગે કે મારે પણ આવી કેરી ખાવી છે, અને માળીને પૂછો કે આ કેરીઓ કઈ રીતે ઉગાડાય, કઈ રીતે વાવાય, અને પહેલો તમને આખું વર્ણન કરે કે આવા બીજ લાવવાના, આવું ખાતર લાવવાનું, આમ વાવવાનું, આ કરવાનું, અને આ બધી ઇન્ફોર્મેશન તમે ભેગી કરી, એનું નામ જ્ઞાન માર્ગ. તમે પોતે ઘરમાં આવો, પોતે બીજ વાવો, પોતે પાણી આપો, વર્ષો સુધી રાહ જુઓ અને પછી આંબો ઉગે ને તમે ખાઓ, એ છે કર્મ માર્ગ.
પણ જ્યારે બગીચામાં તમે ગયા અને જે માળી હતો, તમે માળીની સેવા કરી, માળીને હેલ્પ કરી, માળીની ટહેલ કરી, તમે માળીને એવો પ્રસન્ન થઈ કરી દીધો કે એણે પોતે રાજી થઈ રસથી ભરેલી આમની ટોપલો તમને આપ્યો અને તમે આંબાનો રસ લીધો. એ ભક્તિ માર્ગ. આંબા વિશે જાણ્યું, જ્ઞાન માર્ગ. આંબો વાવવાનો પ્રયત્ન કર્યો, કર્મ માર્ગ. પર આંબાનો રસ લીધો, એ છે આ ભક્તિ માર્ગ. અને આ ત્રણેય પ્રકારની વિધાન આ ભક્તિ પોષણની અંદર છે. અને ભક્તિ પોષણના અંદર આપણે પ્રવેશ કરીએ તો સૌથી પહેલા તો એ જાણવાનું કે આ ભક્તિ પોષણના રચયિતા કોણ છે? દયારામભાઈ. પણ આ દયારામભાઈનો પરિચય કંઈક નવો નથી, બહુ જૂનો છે. અને આ પરિચય તમને દયારામભાઈનું આપું તો આ દયારામભાઈ મૂળ કોણ છે? તો આપણે ત્યાં વર્ણન આવે છે કે જ્યારે કાલ યવન, ભાગવતજીમાં શ્રવણ કર્યું હશે, કાલ યવન જ્યારે ભગવાનની પાછળ પાછળ દોડ્યો અને ભગવાન દોડતા દોડતા ક્યાં પધાર્યા? રાજા મુચકુંદની ગુફામાં. ક્યાં? બોલો તો ખરા. અને જ્યારે રાજા મુચકુંદની ગુફાની અંદર પ્રભુ પધાર્યા અને મુચકુંદને પોતાનું પિતાંબર ઓઢાવી દીધું અને કાલ યવનને લાગ્યું કે આ ભગવાન હશે અને લાત મારીને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ મુચકુંદને એ વરદાન હતું કે એને સૂતા જે જગાડે બળીને રાખ થઈ જાય. અને જ્યાં રાજા મુચકુંદ જાગ્યા અને કાળ યવન બળીને રાખ થઈ ગયો ને ત્યારે રાજા મુચકુંદે ભગવાનના દર્શન કર્યા અને હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ એવી કૃપા કરો કે મને ભક્તિ મળે, મારા જીવનમાં ભક્તિ ફલિત થાય. ને ત્યારે ભગવાને કહ્યું કે જો મુચકુંદ, આ જન્મે તો તને મારા દર્શન થઈ ગયા છે તો પણ ભક્તિ મળવી સરળ નથી. જો આ જગતમાં ભગવાન મળવા સરળ છે પણ ભક્તિ મળવી સરળ નથી. રાજા મુચકુંદને ભગવાનના દર્શન થઈ ગયા અને મુચકુંદ કહે પ્રભુ કૃપા કરો કે મને ભક્તિ મળે. ત્યારે ભગવાન કે આ જન્મે નહીં, આવતા જન્મે તારો જન્મ કોઈ બ્રાહ્મણ શ્રેષ્ઠને ત્યાં થશે અને તને ભક્તિ મળશે. અને એમ કહેવાય છે કે એ જ રાજા મુચકુંદ બીજા જન્મમાં જૂનાગઢમાં નરસિંહ મહેતા બનીને જન્મ્યા. પણ પોતાના જીવનની અંદર અજાણતા પ્રભુને શ્રમ અપાઈ ગયો. બોલે શું? પ્રભુને વિનંતી કરી કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. અને ભગવાને એમની હુંડી સ્વીકાર કરવા માટે આવવું પડ્યું. એટલે મનમાં તાપ થયો કે મારા લૌકિક કાર્ય માટે થઈને મેં જાણતા અજાણતા પ્રભુને શ્રમ આપ્યો, માટે બોલીને શ્રમ આપ્યો, તો આવતા જન્મે હું મૂક રહીશ એમ વિચાર કર્યો. અને એ જ નરસિંહ મહેતાનો બીજો જન્મ થયો. એટલે વલ્ભાખ્યાન જેને ગાયું એવા શ્રી ગોપાલદાસજી, એ જ નરસિંહ મહેતાનો જન્મ ગોપાલદાસજી રૂપે. અને એટલે જન્મથી મુક રહ્યા, જન્મથી મુક્ત તો રહ્યા. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ચરવિત તાંબુલ મુખમાં પધરાયું અને એમને વાણી સ્ફુરિત થઈ. અને એમ કહેવાય છે એ જ વલ્ભાખ્યાનનું ગાન કરવા વાળા ગોપાલદાસજી અને એ જ ગોપાલદાસજીનો બીજો જન્મ એટલે આપણા દયારામભાઈ. તો આ ભક્ત કવિ દયારામભાઈની વાણી એટલી અદ્ભુત છે કે જેમ જેમ એની વાણીનું અવગાહન કરીશું એમાં આપણને નરસિંહ મહેતાની છાંટ પણ જોવા મળશે, એમાં વલ્ભાખ્યાનના ગોપાલદાસજીની છાંટ પણ જોવા મળશે. અને જો આપણને એમ લાગે છે કે કદાચ સંસ્કૃતમાં રચના કરી હોય ને એ જ બહુ મોટા વિદ્વાન કહેવાય, પણ જ્યારે દયારામભાઈના આ ગ્રંથને તમે જોશો તો આપણને એમ લાગશે કે ગુજરાતી જેવી તળપદી ભાષાની અંદર પણ કોઈ એટલા મોટા મોટા શાસ્ત્રોના કોટેશન આપીને વાત કરી શકે. અને દયારામભાઈએ આ ભક્તિ પોષણની અંદર એમને વાત નથી કરી, એક એક શાસ્ત્રોના પ્રમાણ આપીને વાત કરી છે. ત્યારે આપણને લાગે કે એમની વિદ્વત્તા કેવી હશે. અને એમનો જન્મ પણ થયો ડભોઈ પાસે. ડભોઈ અને ચાણોદ એ એમનું મૂળ સ્થાન કહેવાય. બરોડાથી આગળ તમે ગયા હશો, તમને ખ્યાલ હશે નર્મદાજીને કાંઠે ડભોઈ અને ચાણોદ, ત્યાં જ પોતાનો જન્મ પણ થયો અને એમનો વિકાસ પણ ત્યાં થયો, મોટા પણ ત્યાં થયા. કાકા વલ્લભજી પાસે એમણે બ્રહ્મ સંબંધ પણ ગ્રહણ કર્યું. અને એમ કહેવાય છે કે નાનપણમાં એમની સગાઈ તો થઈ ગઈ હતી, પણ નાનપણથી પ્રભુમાં એટલી પ્રીતિ જ્યારે સગાઈ થઈ ગઈ હતી અને જ્યારે એમને પૂછવામાં આવ્યું એમના પિતાશ્રીએ કહ્યું કે બેટા હવે તારા લગ્ન ક્યારે કરીશ, હવે તું ક્યારે પરણીશ, ત્યારે દયારામભાઈ કીધું હતું
કે મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા, મારા લગ્ન તો થઈ ચૂક્યા છે. ત્યારે એમના પિતાજીએ કહ્યું કે તારા લગ્ન ક્યાં થઈ ગયા, કેવી રીતે થઈ ગયા? ત્યારે દયારામભાઈએ કહ્યું મારા લગ્ન તો ક્યારના થઈ ગયા. બોલે કોની સાથે? ત્યારે દયારામભાઈ ગાયું હતું કે એક વર્યો ગોપી જન વલ્લભ, નહીં સ્વામી મારે કોઈ બીજો રે. કે મેં તો પ્રભુ સાથે મારા લગ્ન કરી લીધા, જ્યારે એક સ્વામી મારો બનાવી લીધો, હવે હું ક્યાં જાઉં, કોની પાસે જાઉં? અને એવા દયારામભાઈની એક એક રચનાઓ એટલી બધી અદ્ભુત છે. અને આ 7 દિવસોમાં આપણે પૂરો પ્રયત્ન કરીશું કે આપણે આ કથા દરમિયાન બીજા કોઈ રચના નહીં, મૂળ દયારામભાઈની પ્રાચીન ગરબીઓ, એમના પ્રાચીન ધોળ, એ આપણે આ 7 દિવસોમાં આસ્વાદન કરવાનો પ્રયત્ન કરીશું. અને આ દયારામભાઈની રચનાની અંદર આપણે પ્રવેશ કરીએ ભક્તિ પોષણની અંદર. તો બધાની પાસે પુસ્તિકા મળી ગઈ છે? એકાદ પુસ્તિકા હોય તો અહીંયા ને અહીંયા બી આપી દેજો. તો ઘણી બધી પુસ્તકોની અંદર અલગ અલગ પ્રિન્ટિંગ અલગ અલગ હોય છે, તો અહીંયા જે બધાની પાસે હોય એ જ પ્રકારે ગાન અહીંયા થઈ શકે. તો પહેલા આ ભક્તિ પોષણ, જો જેવી રીતે આપણે એકવાર વલ્લભ સાખી લીધી હતી ને, તો સાખી પણ ગાવાનો એક પ્રકાર છે, એમ આ જે કાવ્યનો પ્રકાર છે ને ભક્તિ પોષણ, એની અંદર જે આ કાવ્યનો પ્રકાર છે એને કહેવાય છે ચંદ્રાવળા. શું કહેવાય છે? શું કહેવાય છે? અને 101 ચંદ્રાવળા છે. અને આ ચંદ્રાવળા ગાવાનો પ્રકાર પણ કંઈક એવી રીતે છે કે દરેક ચંદ્રાવળાની પાછળ એક લાઈન રિપીટ થશે, કઈ? સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કઈ? તો જે તમારી પાસે પુસ્તક છે એ જ અમે પણ રાખીએ તો શબ્દો ફરે નહીં અને તમને પણ કન્ફ્યુઝન ન થાય. તો પહેલા આપણે 5 ચંદ્રાવળાનું ગાન એક સાથે કરીશું, અને એક સાથે જ્યારે 5 ચંદ્રાવળાનું ગાન થાય એના પછી આપણે એનું દર્શન અને વિવેચન કરીશું. તો પ્રારંભ કરીએ છીએ. મંગલાચરણ દયારામભાઈ પેલા કરે છે. શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ યમુને મહાપૂરન કામ દામોદર દાસ અષ્ટ સખા પુરોરવાસ શુભમતિ દો અતિ પરમ પવિત્ર ભક્તિ સુપોષણ ગાઉ ચરિત્ર સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર. શું સાર નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ સત્સંગમાં કરવી આશા. શ્રી પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ.
નહીં કોઈ જેને સમો વળી, કોઈ ઈશ ના જેને શીશ, સર્વ વસ્તુ જે થકી થઈ, કોઈ કહાવે સર્વના આધીશ, સર્વાધીશ વંદે સહુ જેને, નિગમનિતિ કહે છે જેને, શેષ મહેશ વિધિ શ્રી અગમ્ય, તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. શ્રી પુરુષોત્તમ ને પરહરી, જેનું અન્ય અમરે મન મોહે, તે કામ દુધા મળી મૂકીને, મહિષી પુત્રનું પય દોહે, દોહે ગાય મૂકી મૂઢ પાડો, તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો, પ્રેમ પૂર્ણ હજી અવર આધારે, મહેનત માથે પડે કાય ન લારે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. રાખી ભરોસો અન્યનો, ના કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખ વામવા, વળી શ્રેય થવા મન આશ, આશ કરે તરવા દધિપુર, શ્વાનનો હાથ ગ્રહી લંગૂર, તે જેવો પામશે સાગર પાર, તરશે તેવો હરિ વિમુખ સંસાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. એક એક ચંદ્રાવડાનું ગાન આપણે કર્યું. પ્રથમ ચંદ્રાવડાની અંદર દયારામભાઈએ મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણ કરીને કહે છે કે શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુને મહાપૂરણ કામ, અને સૌથી પહેલા શ્રી વલ્લભને પ્રણામ કર્યા, સૌથી પહેલા ગુરુને પ્રણામ કર્યા. બોલે કેમ? કારણ કે ગુરુ જેવો ભરોસો જીવની ઉપર કરે છે ને, એટલો ભરોસો તો એના ઘરના પણ એની ઉપર કરતા નથી. કેવી રીતે?
યદિ આપણે કોઈ વસ્તુ કોઈની પાસે માંગીએ અને કદાચ કોઈની પાસે કંઈક વસ્તુ માંગીએ અને કોઈ કિંમતી વસ્તુ માંગે તો આપણે આપતા પણ સંકોચ કરીએ કે આને અપાય કે ન અપાય. આપણા કોઈ નિકટના વ્યક્તિ પાસે પણ કોઈ કિંમતી વસ્તુ આપણે માંગવાનો પ્રયત્ન કરીએ તો એ જલ્દી આપણને આપે નહીં, અને આપે તો વારે વારે પૂછે જાણવા કે એનો ઉપયોગ શું કર્યો છે. પણ જેટલો ભરોસો ગુરુ આપણી ઉપર કરે કે જ્યારે ગુરુના શરણે, જ્યારે વલ્લભના શરણે જઈએ તો વલ્લભ કૃપા કરી એમનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજી આપણને પધરાવી દે. એટલો મોટો ભરોસો ગુરુ સિવાય બીજો કોણ કરી શકે? પોતાનું સર્વસ્વ પોતાની પાસે આવનારને આપી દે એવો ભરોસો કોણ કરી શકે? અને ગુરુને વંદન પહેલા કેમ કર્યા? કારણ કે ગુરુ એવો જોહરી છે. કારણ કે જ્યારે જીવ ગુરુની પાસે જાય તો કદાચ પેલા પથ્થર જેવો હોય કે કોળસા જેવો હોય, પણ ગુરુ એવો જોહરી છે જે શિષ્યને તરાશીને એને હીરો બનાવે છે. અને જ્યારે શિષ્ય પાસે ગયો હોય ત્યારે એને એની કિંમત ન હોય, પણ ગુરુ જોઈ શકે છે કે તું શું લઈને મારી પાસે આવ્યો છે, તું હમણાં શું છે એમાં મને ઇન્ટરેસ્ટ નથી, તું શું થઈ શકે છે એમાં મને રસ છે. અને ગુરુ કોણ છે? એ એવો ઘડવાવાળો છે, એક એવો જોહરી છે કે જે આપણને એવી રીતે જુએ છે કે જ્યાં દુનિયા આપણને એ રીતે જુએ કે જેવા આપણે છીએ, પણ ગુરુ આપણને એવી રીતે જુએ કે આ કેવો થઈ શકે એમ છે. વર્ણન આવે છે ને કે એક શિષ્ય ક્યાંક, એક છોકરો ક્યાંક ચાલતો ચાલતો જતો હતો અને એને કોઈ એક કિંમતી પથ્થર જેવું કંઈક આપ્યું અને કિંમતી હીરો આપ્યો, અને એને લાગવા લાગ્યું કે આ એટલો કિંમતી હીરો કોઈએ પ્રસન્ન થઈને મને આપી દીધો છે, હવે મારું દુઃખ, મારું દારિદ્ર્ય, મારી ચિંતાઓ, મારી બધી સમસ્યાઓ બધી દૂર થઈ જશે. બોલે કેમ? બોલે આ કોઈ ઉદાર વ્યક્તિ આવીને મને આટલો કિંમતી હીરો આપ્યો છે. અને છોકરાની આંખોમાં એટલી ચમક આવી ગઈ કે મારા બધા દિવસો બદલાઈ જશે, હવે મારા જીવનમાં આનંદ આવશે, સુખ આવશે. એમ વિચાર કરીને એ ઝવેરીઓના મહોલ્લાની અંદર પસાર થયો. અનેક ઝવેરાતોની દુકાન હતી અને એટલો આનંદમાં હતો. અને જ્યારે એને જઈને એક ઝવેરીને પૂછ્યું કે કૃપા કરી બતાવો આની લગભગ કિંમત કેટલા લાખ આવી શકે, તો મને ખ્યાલ આવે કે મારે મારા જીવનનું આગળ પ્લાનિંગ કઈ રીતે કરવું. પેલા ઝવેરી બરાબર એને જોયો અને કહે કે તને કોઈ મૂર્ખ બનાવ્યો છે, હવે આ કિંમતી હીરોની, આ તો પથ્થર છે, પથ્થર. એને એટલો આઘાત લાગ્યો કે જે હીરા માટે થઈને એને કેટલા કેટલા સ્વપ્ન જોયા હતા, કેટલા કેટલા ફ્યુચરના પ્લાનિંગ કરી લીધા હતા, અને આણે કહ્યું કે આ પથ્થર છે. એને વિચાર કર્યો જરૂર કોઈક ભૂલ થઈ લાગે છે. એ આગળ ગયો, આગળ બીજા ઝવેરીને ત્યાં જઈને પૂછ્યું કે આ હીરાની કિંમત કેટલી? એણે પણ કહ્યું આ હીરો નહીં, આ તો પથ્થર છે. ને જ્યાં 3-4 જગ્યાએ પૂછ્યું અને બધાએ કહ્યું તને કોઈએ મૂર્ખ બનાવ્યો છે, આ હીરો નહીં, આ પથ્થર છે. અને જે આંખોમાં ચમક લઈ, જે મુખમાં સ્મિત લઈ, જે હૃદયનો આનંદ લઈને એ આ બજારની અંદર આવ્યો હતો, પણ જ્યારે પાછો નિરાશ થઈને જઈ રહ્યો છે, આંખોમાં અશ્રુ છે, ચહેરો પડેલો છે, મુખ ઉદાસ છે, ચહેરો ઝુકેલો છે. અને જ્યારે આવી અવસ્થામાં જતો હતો અને બિલકુલ કોર્નર પર એક દુકાન ઝવેરીની હતી, એણે આને બોલાવ્યો, બેટા આમાં શું થયું? જ્યારે તું અહીંયાથી જતો હતો મેં તને જોયું, તારા ચહેરામાં એટલો આનંદ હતો, તારા ચહેરામાં એટલી તાજગી, આંખોમાં એવી ચમક, મુખમાં એટલો ઉત્સાહ હતો, પણ જ્યારે તું જઈ રહ્યો છે નિરાશ, હતાશ, જાણે બધો આનંદ તારો કોઈએ છીનવી લીધો હોય એવી રીતે જઈ રહ્યો છે. બેટા બતાવ શું થયું? ત્યારે પેલા છોકરાની આંખોમાં આંસુ આવી ગયા. એ કહે કે જ્યારે આ હીરો મને કોઈ આપ્યો અને કહ્યું હતું કે આ કિંમતી હીરો છે, અને મેં મારા જીવનના કેટલા સપનાઓ આ હીરાને આધારે નિશ્ચિત કર્યા, હું આમ કરીશ, હું આમ કરીશ, પણ જ્યારે અહીંયા આવ્યો ખબર પડી કોઈએ મને મૂર્ખ બનાવ્યો છે, આ હીરો નહીં, આ તો ખાલી પથ્થર છે. અને જ્યારે એમ કહ્યું પેલા ઝવેરીને લાગ્યું કે બિચારાનો હતાશ થઈ ગયો છે, ઉત્સાહ તૂટી ગયો છે. ને ત્યારે પેલા ઝવેરીએ કહ્યું બેટા લાવ આ હીરો મને ચેક કરવા આપ. અને એ હીરો લઈને અંદર ગયા અને આવીને કહે કે કોણે તને કહ્યું છે કે આ પથ્થર છે? અરે આ તો એટલો કિંમતી હીરો છે, એટલો કિંમતી હીરો છે કે મારી પણ ત્રેવડ નથી, કે આખા બજારમાં કોઈની ત્રેવડ નથી કે આની કિંમત કોઈ આપી શકે. પેલો છોકરો જે નિરાશ થઈને આવ્યો હતો, હતાશ થઈને આવ્યો હતો, અને એની આંખોમાં અચાનક ચમક આવી ગઈ. શું વાત કરો છો?
ક્યાંક તમે મજાક તો નથી કરતા? આવું મજાક મારી સાથે ન કરશો. એણે કહ્યું કે અરે હું તને કહું છું, આ એટલો કિંમતી હીરો છે કે આખા બજારના ઝવેરીઓ ભેગા થાય તો પણ આની કિંમત કોઈ આપી ન શકે. તો બોલે હું શું કરું આનું? બોલે આ જગતમાં કોઈની એટલી औकात નથી કે આ હીરો ખરીદી શકે. તો બોલે હું શું કરું? બોલે એક ઉપાય છે. જો બેટા, મારી પાસે તો આની કિંમત આપવાના પૈસા નથી, પણ એક ઉપાય થઈ શકે. બોલે શું? એવું કર, તું મારે ત્યાં કામ કરવા માટે રહી જા, અને જે બી તું મને સર્વિસ આપીશ અને એના પૈસા હું ધીમે ધીમે ભેગા કરીશ, અને ભેગા કરી જ્યારે હીરાના કિંમત જેટલી કિંમત મારી પાસે આવી જાય ત્યારે એ આપીને હું આ હીરો તારાથી લઈ લઈશ. છોકરો કે ઠીક છે, મારી પાસે કોઈ કામકાજ નથી, આની પાસે રહું. અને પેલા ઝવેરી એને પોતાની પાસે રાખ્યો અને જ્યાં હીરો પારખતા શીખવાડ્યો અને કહ્યું, જો આ જે કિંમતી હીરો છે ને, આ તિજોરીમાં રાખી દે અને એની ચાવી પણ તારી પાસે રાખ. જ્યારે તને લાગે કે તું હવે આ ચેક કરવા માંગે છે, જોઈ લેજે. બોલે ઠીક છે. અને કહેવાય કે જ્યારે આ હીરાને રાખ્યો એણે અને પોતાની પાસે રાખીને અને જ્યારે રહેતો હતો ત્યારે થોડો સમય થયો અને જે પેલો માલિક હતો, જે માલિક હતો, એ માલિકે એ છોકરાને હીરા પરખવાની કળા શીખવી. અને જ્યાં હીરા પરખવાની કળા શીખવી અને કહેવાય થોડા સમયની અંદર, લગભગ 6-7 મહિના, 1 વર્ષ સુધીમાં એ છોકરો એ આ હીરા પારખવાની કળા એટલી અદ્ભુત શીખી ગયો કે આસપાસના દેશ વિદેશમાં એનું નામ થયું. અને એટલી માસ્ટરી એની અંદર આવી ગઈ કે કોઈ પણ વ્યક્તિ હીરો લઈને આવે અને હીરો જોઈને કહી દેતો કે આ હીરો ક્યાંનો છે, આની કિંમત કેટલી અને કેટલું કેરેટ. એટલી માસ્ટરી એની પાસે આવી ગઈ. અને હવે તો પેલા ઝવેરી વાળા કહેવા લાગ્યા, જો ભાઈ, હવે મારા કરતા પણ તું પ્રસિદ્ધ થઈ ગયો છે. દુનિયાભરમાંથી લોકો તને ગોતતા ગોતતા આવે છે કે તારી અંદર 1 વર્ષમાં એટલી આવડત આવી ગઈ છે કે તું હીરો જોઈને કહી શકે છે કે આની કિંમત કેટલી અને ક્યાંનો છે. અને એકવાર જ્યારે એ બેઠો હતો, એને લાગ્યું હવે દુનિયાના લોકો મારી પાસે હીરા પરખવા આવે છે, તો એને એ 1 વર્ષ પહેલાનો પ્રસંગ યાદ આવ્યો. કોઈએ મને હીરો આપ્યો હતો અને બધા લોકો કહેતા હતા કે આ પથ્થર છે, પથ્થર છે. પણ એ વખતે આ એક વ્યક્તિ એવો મળ્યો હતો જેણે મારા ઉપર ભરોસો કર્યો અને કહ્યું કે આ કિંમતી હીરો છે. હવે તો હું પોતે જાણકાર થઈ ગયો છું, તો હું પોતે ચેક કરીશ. એટલે જ્યાં આજે એણે તિજોરી ખોલી અને તિજોરી ખોલીને પેલો હીરો કાઢ્યો અને જ્યાં ચેક કર્યો તો ખબર પડી કે ખરેખર પથ્થર હતો. અને જ્યાં પથ્થર હતું, બધાએ કીધું કે આ પથ્થર છે, પણ જેને ત્યાં હું કામ કરું છું એકમાત્ર એવો વ્યક્તિ હતો જેણે કહ્યું કે આ હીરો છે. અને લઈને ગયો એની પાસે ને કહે, જ્યાં બધા લોકોએ મને સાચું કહ્યું તો તમે જુઠ્ઠું કેમ કહ્યું? બધાએ કહ્યું કે આ પથ્થર છે, પથ્થર છે, પણ તમે એક નીકળ્યા જેણે કહ્યું કે આની અંદર હીરો છે. ત્યારે પેલા ઝવેરીએ કહ્યું, બેટા, મેં એ દિવસે જોયું કે જેવી રીતે તું ઉત્સાહથી અહીંયા આવ્યો હતો અને નિરાશ હતાશ થઈને પાછો જતો હતો, પણ તારી આંખોમાં મને કંઈક દેખાયું હતું. જ્યારે તું મારી પાસે આવ્યો અને તે મને આ હીરો બતાવ્યો, હું જાણી ગયો હતો કે આ તો પથ્થર છે, પણ હું તને જોઈને ઓળખી ગયો હતો કે તારી અંદર એક અનમોલ હીરો સંતાયેલો છે. અને એટલા માટે મેં ખોટું કહ્યું કે હીરો છે. અને જો એ બાને તું મારી પાસે રહ્યો અને હવે તું પોતે એવો અનમોલ હીરો બની ગયો છે કે દુનિયાભરથી લોકો તારી પાસે આ પોતાના હીરા પરખવા આવે છે. તો આ ગુરુ કોણ છે કે જે આપણને આપણા મૂળ સ્વરૂપનો પરિચય કરાવે છે? ગુરુ કોણ છે કે જે આપણો પરિચય આપણી સાથે કરાવે છે? અને જ્યારે આપણો પરિચય આપણી સાથે થાય ને, હમણાં આપણને જેમ દુનિયા કહે એમ આપણે પોતાને જાણીએ, પણ જ્યારે આપણો પરિચય આપણી સાથે થાય ત્યારે આપણને ખબર પડે કે આ પ્રભુએ દુનિયામાં આપણને કેમ મોકલ્યા છે. અને એટલા માટે ગુરુને પહેલા શ્રી વલ્લભને વંદન કર્યા, કારણ કે જેવા હતા આપણને એમ નથી કહ્યું બદલીને આવો, જેવા હતા એવા અપનાયા અને જેવા હતા એવા શ્રીનાથજીની સાથે જોડ્યા. અને માટે એ વલ્લભને પહેલા વંદન કર્યા કે શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ, શ્રી કૃષ્ણ, શ્રી યમુને મહાપૂર્ણ કામ. પછી શ્રી ગુસાઈજીને, પ્રભુને, શ્રી યમુનાજીને પણ વંદન કરે છે. બોલે કેવા છે? બોલે મહાપૂર્ણ કામ. ભક્તોના બધા મનોરથો એ પૂરા કરવા વાળા છે, માટે એમને પણ વંદન કર્યા. પછી કોને વંદન કર્યા? પૂર્ણ કામ દામોદર દાસ. જ્યારે વલ્લભ મળ્યા અને વલ્લભને મેળવીને જેની કામનાઓ જ બધી સમાપ્ત થઈ ગઈ, શ્રી વલ્લભને પામ્યા પછી જગતમાં પ્રભુને પણ પામવાની ઈચ્છા ન રહી. વલ્લભ રૂપે જેણે પ્રભુને પામી લીધા
એવા દમલાજીને અહીંયા વંદન કર્યા અને કહે અષ્ટ સખા પૂરો ઉરવાસ. પછી અષ્ટ સખાઓને વંદન કર્યા, કારણ કે આ મંગલાચરણ કરી રહ્યા છે અને કહે છે કે જે પુષ્ટિનું વર્ણન હું કરવા માંગુ છું, જે ભક્તિનું વર્ણન કરવા માંગુ છું, મારું સામર્થ્ય નથી. હું આમને વંદન કરું છું એટલે આમને સરેન્ડર કરું છું, અને સરેન્ડર કરું છું એટલે હવે આપ જે પ્રેરણા આપશો એ મારી અંદરથી નીકળશે. શુભમતી દ્યો અતિ પરમ પવિત્ર. હે પ્રભુ, એવી કૃપા કરો કે મને એવી શુભમતી દો, એવી પરમ અને પવિત્ર કે ભક્તિ સુપોષણ ગાઉં ચરિત્ર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને ભક્તિ પોષણની અહીંયા ગાવાની પૂર્વ ભૂમિકા આ મંગલાચરણના રૂપમાં આપણે સિદ્ધ કરી. મંગલાચરણના રૂપમાં આપણે સિદ્ધ કરી અને આ પ્રથમ ચંદ્રાવાળાની અંદર મંગલાચરણ કર્યું અને બીજા ચંદ્રાવાળાની અંદર હવે દયારામભાઈ આ ભક્તિ પોષણનો પ્રારંભ કરે છે અને પ્રારંભ કરીને કહી રહ્યા છે કે જો હવે જો એક કડીનું ગાન અમે કરીએ અને સાથે સાથે બીજી કડીનું ગાન તમારે પણ કરવું. હા, કારણ કે આ ભક્તિ પોષણ ખાલી વાંચવાનું નથી, ખાલી સાંભળવાનું નથી, પણ કેમ અડધા બોલતા નથી? અને મેં તો સાંભળ્યું છે કે લંડનમાં બધાનો અવાજ ખરેખર બહુ જ સુંદર હોય છે. તો જે સાંભળ્યું હતું એ મારે જોવું પણ છે અને અનુભવ પણ કરવો છે. માટે એક લાઈન અમે ગાઈ અને એક લાઈન તમારે પણ ગાવાની છે. ચાર વેદ છઠ શાસ્ત્રનો આગળ શું વાત છે? ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર. શું સાર નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. સત્સંગમાં કરવી આશક્તિ. સત્સંગમાં કરવી આશક્તિ. શ્રી પૂર્ણ પુરુષને યુગલ ચરણે. પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે. સર્વ સમર્પીને રહેવું શરણે. રહેવું શરણે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો. ચાર વેદ ખટ શાસ્ત્રનો આગળ વિચાર. ઉપનિષદના અર્થનો આગળ શું સાર નીકળ્યો? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. આગળ સંગમાં કરવી આશક્તિ. સત્સંગમાં કરવી આશક્તિ. પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે. પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે. આગળ સમર્પીને રહેવું શરણે. સર્વ સમર્પીને રહેવું શરણે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો.
સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. બીજા ચંદ્રાવળાની અંદર અહીં દયારામભાઈ કહી રહ્યા છે કે આ ભક્તિ પોષણનું વર્ણન હું કરું તો છું, પણ દયારામભાઈ પહેલા ચોખવટ કરે છે અને બહુ ક્લિયરલી એક વસ્તુ કહી દે છે કે આમાં હવે હું જે પણ કહીશ એ મારી મતિ યા મારી જાણકારી પ્રમાણે હું નહીં કહું. હું જે પણ કહું છું એ 4 વેદ ષટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો એ સાર. જો દયારામભાઈ બહુ સ્પષ્ટ વાત કરે છે, અને જો આપણી ભારતીય સનાતન પરંપરાની અંદર મૌલિક વિચારોનું કોઈ મૂલ્ય નથી. આપણે ત્યાં કોઈ પણ વસ્તુ જ્યારે ધર્મના નામે કહેવાય ત્યારે એ શાસ્ત્રથી પ્રમાણિત હોવી જોઈએ. જ્યારે ભગવદ અવતાર પણ પ્રગટે અને શાસ્ત્ર વિરુદ્ધ વાત કરે ને તો એને પણ નાસ્તિક મત આપણે ત્યાં કહી દેવામાં આવે છે. અને એટલા માટે આપણે ત્યાં જે પણ વસ્તુ કહેવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પહેલી વસ્તુ એ મન ઘડત નહીં, કપોલ કલ્પિત નહીં અને પોતાના સ્વતંત્ર વિચાર નહીં. શાસ્ત્રોમાં જે વસ્તુ કહી છે, વેદોમાં જે વસ્તુ કહી છે એ જ વસ્તુ જ્યારે આપણે કહીએ તો એ પ્રમાણભૂત આપણે ત્યાં માનવામાં આવે છે. કોઈ પણ વિચાર આપણા મનની અંદર પણ આવે કે ના મને આમ ફીલ થયું કે આ ભાવ જાગ્યો કે આમ કરું, પણ શું એ મહાપ્રભુજી કહ્યું છે, શ્રી ગુસાઈજીએ કહ્યું છે, 84-252 કહ્યું છે, અષ્ટસખાએ કહ્યું છે? એમાં યદી વસ્તુ કહેલી હોય, એમણે યદી એ વસ્તુનો નિર્ધાર કર્યો હોય તો એ પ્રમાણ કહેવાય. અને એટલા માટે અહીંયા કહ્યું, દયારામભાઈ કહે છે કે આ ભક્તિ પોષણ ગ્રંથની અંદર જો આ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા પોતે પ્રતિજ્ઞા કરે છે. અને પ્રતિજ્ઞા કઈ કરે છે કે આમાં હું જે પણ કહીશ એ મારી મતિથી નહીં, મારી કલ્પનાથી નહીં, મારા ચિંતનથી નહીં, પણ 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. 4 વેદનું દર્શન કર્યું, ષટ શાસ્ત્રોનું દર્શન કર્યું, ઉપનિષદોનું દર્શન કર્યું, અને કદાચ એક વાર વાંચીએ તો સમજ ફેર થઈ જાય, પણ વારે વારે કર્યો રે વિચાર. ષટ શાસ્ત્ર, 4 વેદ, ઉપનિષદો, અને ઉપનિષદોનું વારે વારે વાંચન કર્યું અને કહ્યું કે આ બધાનું એસેન્સ શું છે. 4 વેદ કોઈક વસ્તુ કહેવા માંગે છે, કહેવા તો માંગે છે ઘણું બધું, પણ એનું કન્ક્લુઝન શું? કારણ કે આજના લોકો છે ને એને એસેન્સ જોઈએ છે. આજના લોકોની પાસે એટલો ટાઈમ નથી કે A to Z સુધી વાંચી શકે, એમને તો રેડી કંઈક જોઈએ છે. આજના લોકો પાસે એટલું ધૈર્ય પણ નથી કે પોતે વાંચન કે પોતે ચિંતન કરી એનું નિષ્કર્ષ કાઢી શકે. અને એટલા માટે દયારામભાઈ કહે 4 વેદો જોયા, ષડશાસ્ત્ર જોયા, ઉપનિષદો જોયા અને વિચાર કર્યો કે આ બધા કહેવા શું માંગે છે, એમનું મેન મર્મ શું છે, એમનો ઉપદેશ શું છે. ને જ્યારે એનું વારે વારે ચિંતન કર્યું તો દયારામભાઈ એક નિષ્કર્ષમાં પહોંચ્યા કે 4 વેદ પણ એક વસ્તુ કહેવા માંગે છે, ષટ શાસ્ત્રો પણ એક જ વસ્તુ કહેવા માંગે છે, અને આ ઉપનિષદો પણ એક જ વસ્તુ કહેવા માંગે છે. બોલે કઈ? તો કહે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આશક્તિ, પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે, સર્વ સમર્પીને રહેવું શરણે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. જો આ 4 પદની અંદર એમણે 4 વેદોનો સાર, ષટ શાસ્ત્રોનો સાર અને બધા ઉપનિષદોનો કન્ક્લુઝન શેમાં આપી દીધું? પહેલું કયું? નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. બીજું સત્સંગમાં કરવી આશક્તિ. ત્રીજું શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વે સમર્પીને રહેવું
શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ 3-4 પદોની અંદર એમણે 4 વેદ, 8 શાસ્ત્ર અને બધા ઉપનિષદોનો નિચોડ આપણને સુંદર ભાષામાં કહી દીધો. અને જો એટલે તો કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. બોલે કૃષ્ણની ભક્તિ કરવી શા માટે કહી? કૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ શા માટે શાસ્ત્રો આપે છે? તો હું કાયમ કહેતો હોઉં છું કે 2 વસ્તુ આપણા જીવનમાં હોય છે. એક હોય છે મનુષ્યની પ્રકૃતિ અને બીજું હોય છે મનુષ્યની પ્રવૃત્તિ. કેટલી વસ્તુ મેં કહી? કઈ 2 વસ્તુ કહી? ત્યારે ભાવથી બોલો તો ખરા. પ્રકૃતિ અને પ્રવૃત્તિ. પ્રકૃતિ કોને કહેવાય? જો પ્રકૃતિ કોને કહેવાય અને પ્રવૃત્તિ કોને કહેવાય? ઘણીવાર આપણે આ જગતમાં આવીને લોકોને જોઈને આપણો મૂળ સ્વભાવ ભૂલી ગયા હોય એવું લાગે છે કે નહીં? લોકો જેવા થવાની હોડમાં, લોકો જે કરે છે કરવાની હોડમાં આપણે આપણા મૂળ સ્વભાવની ઉપર બીજા બધાના પ્રભાવોનું ઇન્ફ્લુઅન્સ આવી ગયું છે એવો અનુભવ થાય કે ન થાય? બાજુવાળાને અહીંયા હા પાડજો. ઘણા કન્ફેશન કરે છે બાજુવાળાની પાસે જઈને. તો સાચી વસ્તુ કઈ છે? 2 વસ્તુ આપણે કઈ? એક પ્રકૃતિ અને બીજું પ્રવૃત્તિ. પ્રકૃતિ એટલે શું? આપણો મૂળ સ્વભાવ, ઉપર થોપેલો કે ઉપર ઢાકેલો કે ઉપર પેન્ટ કરેલો નહીં. મનુષ્ય માત્રનો મૂળ સ્વભાવ શું છે? તો દયારામભાઈ કહે છે કે જેટલા પણ મનુષ્યો આ જગતમાં આવ્યા છે એનો મૂળ સ્વભાવ શું છે? ચાહે આ વિચાર એના મનમાં આવે કે ન આવે, પણ એનો મૂળ સ્વભાવ શું છે? બોલે સેવા કરવી. કયો સ્વભાવ છે? તમને એવું લાગશે આપ તો એવું કહો છો, પણ અમને તો અંદરથી એવું ફીલ થતું. બહુ સરસ. આપ તો એવું કહો છો, પણ અમને તો એવું ફીલ થતું નથી કે મનુષ્યનો મૂળ સ્વભાવ સેવા કરવાનો છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણો મૂળ સ્વભાવ કયો? તો હું ઘણીવાર મારા પ્રવચનમાં એક વાક્ય બોલાવતો હોઉં છું કે એ સેન્ટેન્સ બોલીએ ને તો આપણને ખબર પડી જાય કે આપણો મૂળ સ્વભાવ કયો છે. બોલે કયો? તો જો આટલું બોલજો મારી સાથે કે આ જગતમાં કંઈ પણ કરવાનું બાકી ન રહે, કંઈ પણ મેળવવાનું બાકી ન રહે, ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. શું કીધું મેં? ફરી બોલી જાઓ. શું કીધું મેં? કે આ જગતમાં કંઈ પણ કરવાનું જ્યારે બાકી ન રહે, કંઈ પણ મેળવવાનું બાકી ન રહે, ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. હવે જુઓ, જ્યાં સુધી બધું મેળવવાનું બાકી હોય ને તો આપણને આપણા મૂળ સ્વભાવનો પરિચય થતો નથી. કારણ કે પેલું પણ મેળવવાનું છે, આ પણ પામવાનું છે, આ મેળવવાનું છે, અને એ બધું મેળવવા માટે આપણે ઘણા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડે. અને ઘણા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડી રહ્યા છે કારણ કે પેલું મેળવવું છે. તો ત્યાં સુધી મૂળ સ્વભાવનો પરિચય ન થાય. પણ જ્યારે જીવનમાં તમે બધું પામી લો, પામવાનું કંઈ બાકી ન રહ્યું, બધું અચીવ કરી લો, હવે અચીવ કરવાનું કંઈ બાકી ન રહ્યું, અને ત્યારે જે કરવાનું મન થાય એ તમારો મૂળ સ્વભાવ. આપણને લાગે આ અવસ્થા તો અમે મેળવી નથી, તો ખબર કેવી રીતે પડે? બોલે જેને મળી છે એણે શું કર્યું? જુઓ, આ દુનિયાના મોટામાં મોટા સફળ લોકોને જુઓ કે જેણે બધું પામી લીધું હોય, જેણે પામવાનું કંઈ બાકી ન રહ્યું હોય, ત્યારે એમને કરવાનું શું મન થયું? બધું અચીવ કરી લીધું, હવે શું કરો? બોલે એક NGO ખોલો અને ચેરિટી કરો. કરે છે કે નહીં? તમે મોટામાં મોટા સફળ વ્યક્તિને જુઓ કે જેને બધું પામી લીધું, જેને પામવાનું કંઈ બાકી ન રહ્યું, ત્યારે એને કરવાનું શું મન થયું? સેવા. એ શું કરવાનું મન થયું? સેવા. અને સેવા કરવી એ માણસનો મૂળ સ્વભાવ છે. મહાપ્રભુજી કોઈ અલગ એક્ટિવિટી આપણા માટે થોપી નથી. મહાપ્રભુજી એમ નથી કહેતા કે સેવા કરવી પડશે. મહાપ્રભુજી કહે છે આ તમારો મૂળ સ્વભાવ છે, એ કર્યા વિના તમે રહી નહીં શકો.
તમે જુઓ કે જ્યારે બધું પામી લે ને, કોઈ લાગે કે હું ઓલ્ડ પીપલ માટે કંઈક કરું, કોઈ કે હું બાળક માટે કંઈક કરું, કોઈ કે હું કોઈની હેલ્પ કરું. આ બધું કરી શું રહ્યા છે? બોલે સેવા. તો કહેવાય કે માણસની પ્રકૃતિ મૂળ કઈ છે? હા, ડર્યા વિના બોલો, વાંધો નહીં, કરવાનું હમણાં નહીં કહું. સેવા. માણસની મૂળ પ્રકૃતિ છે સેવા. તો જુઓ, આ જગતમાં માણસ આનંદમાં ક્યારે રહી શકે અને કયો માણસ આનંદમાં રહી શકે? જેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ બંને સમાન હોય. આ જગતમાં આનંદમાં કોણ રહી શકે? જેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ એટલે શું? પ્રવૃત્તિ એટલે શું? એક્ટિવિટીઝ. બરાબર? જે બી તમે કાર્ય કરતા હો, જે કરો એ પ્રવૃત્તિ. તો જો આ જગતમાં આનંદમાં કોણ રહી શકે? જેની પ્રકૃતિ અને પ્રવૃત્તિ એ એકબીજાને પૂરક હોય. તો આપણી પ્રકૃતિ અને પ્રવૃત્તિ એકબીજાને મેચ ખાવે એવી છે કે એક જાય નોર્થમાં ને એક જાય? બહુ સરસ. મને એમ કદાચ ઈસ્ટ કહેશો, વેસ્ટ કહેશો, અપોઝિટ, સાઉથ. તો જ્યારે પ્રકૃતિ અને પ્રવૃત્તિ સમાન ન હોય ત્યારે માણસને સંતોષ ક્યારે ન થાય? તો જુઓ, પ્રકૃતિ આપણી છે સેવા કરવી, પણ આપણે પ્રવૃત્તિ શું કરીએ છીએ એનાથી બિલકુલ અલગ. અને એટલા માટે અહીંયા દયારામભાઈ કહે છે કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ. કે આ બધા ઉપનિષદો જોયા, બધા ગ્રંથો જોયા, શાસ્ત્ર જોયા, અને કહે કે યદી જીવનમાં આનંદમાં રહેવું છે તો પહેલા તમારી પ્રકૃતિને જાણો અને પછી પ્રવૃત્તિને બદલો. પ્રકૃતિ અને પ્રવૃત્તિ બંને એકબીજાની પૂરક થશે તો સાચા અર્થમાં આ જીવનમાં આનંદનો અનુભવ થશે. માટે કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આશક્તિ. અને આગળ કહ્યું કે પ્રભુની ભક્તિ કરવી અને કહ્યું સત્સંગમાં આશક્તિ કરવી. સત્સંગ એટલે શું? જો ખાલી પુસ્તક લઈને વાંચવું એ જ સત્સંગ નથી, પણ સતત સત્યના સંગમાં રહેવું, સતત સંગના અંદર રહેવું એ સત્સંગ છે. કારણ કે આ માણસનું મન કેવું છે? પેલા લાખ જેવું છે. લાખ જાણો છો ને? શું કે? બ્રોન્ઝ. એની આગળ તમે અગ્નિ લઈને આવો ને તો એ મેલ્ટ થાય અને એમાં કોઈ પણ છાપ પાડવી હોય તમે પાડી શકો, પણ જ્યાં અગ્નિ દૂર થાય તો જેવું હતું. તો આપણું મન પણ કેવું છે? જ્યાં સુધી સત્સંગ રૂપી અગ્નિ પાસે હોય ત્યાં સુધી પીગળે, પણ જ્યાં અગ્નિ જાય તો પાછું જેવું. બહુ સરસ. તો કહેવાય કે આ જીવનમાં સત્સંગ કોને કહેવાય? કે સતત સદવિચાર, સતત કોઈ સારા સંગમાં, સત્યના સંગમાં જે રહે છે એ સત્સંગ છે. અને કહે સત્સંગમાં કરવી આશક્તિ. અને આશક્તિ સત્સંગમાં કેવી? વાર્તાજીમાં પ્રસંગ આવે છે ને કે જ્યારે એક રાણી હતી અને દાસી ઉપર ઊભી હતી અને નીચે શું જોયું કે બે વૈષ્ણવો મળ્યા અને બે વૈષ્ણવોમાં કંઈક ભગવત ચર્ચા થઈ. અને જ્યારે ભગવત ચર્ચા થઈ, રાણીને સંભળાતું નથી, પણ જ્યારે રાણી બંનેને જુએ છે, આ ચર્ચા કરતા કરતા બંનેના આંખોમાં એવો અલૌકિક આનંદ, બંનેના મુખમાં એવી પ્રસન્નતા, બંનેના રોમ રોમ જાણે હરખાઈ રહ્યા હોય એવો અનુભવ રાણીને થયો. રાણી દાસીને કહે કે આ બંને એવી કઈ વાત કરી રહ્યા છે? આ નિશ્ચિત કોઈ જગતની વાત નથી, આ કોઈ લૌકિક વાત નથી. વરના આ વાત કરતા કરતા એવો આનંદ જે ચહેરામાં છે, એવી ચમક જે આંખોમાં છે, એવી મુસ્કાન જે મુખારવિંદમાં છે, એવી આવી ન શકે. જા એને પૂછીને આવો કે કઈ વાત કરે છે. રાણીએ દાસીને દોડાઈ. બંને વૈષ્ણવ ઊભા હતા. ત્યાં આવીને પૂછ્યું કે અમારા રાણીમાં પૂછે છે કે બતાવો તમે કઈ વાત કરી રહ્યા છો. બંને વૈષ્ણવ કહે અરે આ તો વૈષ્ણવ છે નહીં અને આને આ લીલાની વાત કેમ કહેવાય? પણ રાણીએ મોકલી છે તો નાય ન પડાય તો કોઈ એવું બહાનું કરીએ કે આ પોતે ના પાડી દે. બોલે કહે કે વાત તો અમે કરીએ છીએ, પણ વાત એટલી મોંઘી છે કે 1000 સ્વર્ણની મુદ્રાઓ હોય ને તો જ આ વાત મળે. એમને એમ કે ના પાડી દેશે. ભાગતી ભાગતી દાસી અંદર ગઈ અને રાણીને કહે કે પેલા વૈષ્ણવ કહી રહ્યા છે કે આ વાત એટલી મોંઘી છે કે 1000 સ્વર્ણ મુદ્રાઓ હોય ને તો જ આ વાત સાંભળવા મળે. રાણી કહે બસ આટલું, એને કહો જાઓ આપી.
ભાગતી ભાગતી દાસી આવી અને કહે કે રાણીમાં 1000 સ્વર્ણની મુદ્રા આપવા તૈયાર. બંને વૈષ્ણવ કે આ તો તૈયાર થઈ ગયા, હવે કરવું શું? બોલે તમે અંદર જઈને આવ્યા ત્યાં સુધી આ વાત એટલી મોંઘી થઈ ગઈ કે હવે તો 1 લાખ મુદ્રા સ્વર્ણની હોય તો આ વાત કહેવામાં આવે. એમને એમ કે ના પાડી દેશે. ભાગતી ભાગતી દાસી ગઈ અને રાણીને કહે, હવે કહી રહ્યા છે કે 1 લાખ સ્વર્ણની મુદ્રા હોય તો એ વાત કહે. રાણી કહે કે મારે એ જાણવું છે કે આવો આનંદ જે એમના ચહેરા પર, આવી પ્રસન્નતા એમના મુખ ઉપર, આવી ચમક જે એમની આંખોમાં આવી હતી, એ કોઈ સાધારણ વાત નહીં, એ જરૂર કોઈ અલૌકિક વાત છે જે આ દુનિયાની નથી. મારે એ સાંભળવી છે. એમને કહો બસ ખાલી 1 લાખ મુદ્રા જોઈએ, જાઓ આપી. ભાગતી ભાગતી દાસી આવી. બોલે એ રાણીમાં 1 લાખ મુદ્રા આપવા તૈયાર. બંને વૈષ્ણવ કે હવે શું કરવું? એ કહે કે તમે અંદર ગયા, આ વાત એટલી મોંઘી થઈ ગઈ, હવે તો પોતાનું મસ્તક કાપીને આપવાની તૈયારી હોય તો આ વાત સાંભળવા મળે. રાણીની પાસે દાસી ભાગતી ભાગતી ગઈ. એ કહે કે આ વાત હવે સંભળાય એમ નથી. બોલે કેમ? પેલા બંને વૈષ્ણવ કહે છે કે હવે તો કોઈ મસ્તક આ કાપીને આપે તો આ વાત સાંભળવા મળે. રાણી કે બસ એટલું જ એને કહો, જો એ વાત કહેતા હોય તો મારું મસ્તક કાપીને આપવા પણ તૈયાર છું. ને જ્યારે પેલા બંને વૈષ્ણવે આ વાત સાંભળી કે પોતાનું મસ્તક કાપીને આપવા પણ તૈયાર છે, તો લાગ્યું કે આ જીવ હવે કોઈ સાધારણ નથી, આ કોઈ અલૌકિક જીવ છે. કહ્યું કે જાઓ પહેલાં તમે શ્રી ગુસાઈજીના શરણે જાઓ, બ્રહ્મ સંબંધ લો, પછી તમને વાત સાંભળવા મળશે. ને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ થયા. ને જ્યારે આ રાણીની પાસે પેલા વૈષ્ણવ આવતા, રાણી કહે કે તમારું ઉધાર બાકી છે. બોલે શું? આ મસ્તક લેવા ક્યારે આવજો? ત્યારે પેલા વૈષ્ણવ કહેતા કે મસ્તક તો ત્યારે જ મળી ગયું કે જ્યારે શ્રી ગુસાઈજીની પાસે તમે બ્રહ્મ સંબંધ લીધું. એ મસ્તક તો ત્યારે જ સમર્પિત થઈ ગયું જ્યારે શ્રી ગોવર્ધન ધણના શરણે તમે સમર્પિત થયા. એ મસ્તક તો ત્યારે જ આવી ગયું. કારણ કે અહમનું સમર્પણ, સ્વામિત્વનું સમર્પણ, એ તો આ મસ્તકનું સમર્પણ છે. અને માટે કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આશક્તિ, શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે, સર્વ સમર્પીને રહેવું શરણે. આપણું જે પણ કંઈ છે પ્રભુનું માની એને સમર્પિત થઈ એના યુગલ ચરણોને વંદન કરી એના શરણે રહેવું. દયારામભાઈ કહે છે કે આ સકલ શાસ્ત્રોનો સાર મેં તમને કીધો, આ સકળા શાસ્ત્રોનો નિચોડ તમને કહ્યો. હવે જો આ દુનિયામાં છે ને, શાસ્ત્રો બહુ સરળ છે. કેવા છે? બોલો તો ખરા. પણ અઘરા લાગે છે ક્યારે? કે જ્યારે જે પોતે કહેતો હોય એને પોતાને સમજાયા ન હોય ત્યારે અઘરા બની જાય. અમારા મોટા કહેતા કે જો બધા શાસ્ત્રો સરળ છે, જ્યારે કોઈને કહો અને એમ સામેવાળાને અઘરું લાગે ત્યારે માનવાનું હજી તમને સમજાયું નથી. અને આપણને સમજાયું ન હોય ને આપણે કોઈને કહીએ ને તો એ વસ્તુ બહુ અઘરી લાગે. અને એટલા માટે આખા શાસ્ત્રોનો સાર એમને 4 લાઈનોમાં આપી દીધો. નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આશક્તિ, સર્વ સમર્પીને રહેવું શરણે યુગલ શરણે, અને સર્વ સમર્પીને રહેવું શરણે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. માનો આખા શાસ્ત્રોનો સાર આપણને 4 લાઈનોમાં આમ પ્રગટ કરીને મૂકી દીધો. અને 2 ચંદ્રાવળનું દર્શન કર્યું. અને 3જા ચંદ્રાવળમાં કહે છે કે ભક્તિ કરવી તો જોઈએ, પણ ભક્તિ કોની કરવી? શાસ્ત્રોમાં કોની ભક્તિ કરવી જોઈએ? એ જ્યારે પ્રશ્ન આવે તો આ 3જા ચંદ્રાવળાની અંદર હવે દયારામભાઈ બતાવે છે કે કોની ભક્તિ કરવી. અને વર્ણન કરતા કહે છે, નહીં કોઈ જેની સમો બળી, કોઈ ઈશ ન જેને શીશ, સર્વ વસ્તુ થકી જે કોઈ કહાવે સર્વનાધીશ, સર્વાધીશ વંદે સહુ જેને, સર્વાધીશ વંદે સહુ જેને. નિગમ નેતિ નેતિ કહે છે તેને, શેષ મહેશ વિધિ શ્રી અગમ્ય. તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ.
બધા એક સાથે નહીં કોઈ જેની સમો બળી. આગળ જેને શીશ સર્વ વસ્તુ થઈ જે સર્વાધીશ વંદે સહુ જેને. આગળ વંદે સહુ જેને. આગળ નિગમન કહે છે તેને મહેશ વિધિ શ્રી અગમ્ય. શેષ મહેશ વિધિ શ્રી અગમ્ય. આગળ ને કહીએ પૂર્ણ પુરુષોત્તમ તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 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 હવે જો ત્રીજા ચંદ્રાવળાની અંદર દયરામભાઈ પરિચય આપે છે. પહેલા કહે છે તો ખરા કે પૂર્ણ પુરુષોત્તમના શરણે જવું, પણ ત્યારે એમને લાગ્યું કે લંડનમાં જ્યારે આ ચંદ્રાવળા ગવાશે કે પૂર્ણ પુરુષોત્તમના શરણે જવું તો સામે બેસેલા આ બધા લંડનવાસીના મનમાં એક પ્રશ્ન જાગશે કે જે પૂર્ણ પુરુષોત્તમના શરણે જવાની વાત આપ કરો છો એ પૂર્ણ પુરુષોત્તમ કોને? બહુ સરસ જો થયો ને પ્રશ્ન. પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય? એમને ખબર હતી કે એક દિવસ આવશે, લંડનમાં ગવાશે, સામેવાળાના મનમાં પ્રશ્ન થશે, અને એટલા માટે પૂર્ણ પુરુષોત્તમનો પરિચય પણ દયારામભાઈ આમાં આપે છે અને કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય? આ ભક્તિ કરવી તો કોની કરવી? પૂર્ણ પુરુષોત્તમની. પણ પૂર્ણ પુરુષોત્તમ કોણ? તો કહે નહીં કોઈ જેની સમો વળી કોઈ ઈશ ન તેને શીશ. કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ એને કહેવાય કે જેના સમાન આ જગતમાં બીજું કોઈ ના હોય, જેના જેવું આ દુનિયામાં બીજું કોઈ ના હોય. એટલે તો ભાગવતમાં દ્રોણધરાનો પ્રસંગ આવે છે ને કે બંને પ્રભુની ઉપાસના કરી, પ્રભુ પ્રગટ થયા અને માંગવાનું કહ્યું. માંગો શું જોઈએ? તો બંને કહ્યું પ્રભુ અમને તો આપના જેવો પુત્ર જોઈએ. પ્રભુ કહે મારા જેવો પુત્ર? મારા જેવું તો મારા સિવાય દુનિયામાં બીજું કોઈ છે નહીં, તો મારે જ આવવું પડશે. અને માટે ભગવાન જ એમને ત્યાં પુત્ર બનીને આવ્યા. બોલે કેમ? કારણ કે એમને સમાન બીજું કોઈ છે નહીં. અને માટે કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ કોને કહેવાય? તો કહે કે નહીં કોઈ જેની સમો વળી, યાની એને બરાબર, એને સમકક્ષ યા એને સમાન આ દુનિયામાં બીજું કોઈ ના હોય. કોઈ ઈશ ન જેને શીશ, એના માથા ઉપર યા એનાથી પર બીજું કોઈ તત્વ પણ ન હોય. એનાથી ઉપર કોઈ તત્વ પણ ન હોય. કહ્યું સર્વ વસ્તુ થકી તે થકી થઈ, અને કહેવાય કે આ જગત આખાનું સર્જન જેણે કર્યું છે એ આ જગતનો સર્જનહાર, યાની આ જગતનું સર્જન કરવા વાળો, આ બધા જ કારણોનું જે મૂળ કારણ હોય. એટલા માટે તો આપણે ત્યાં કહેવાય છે ને કે જ્યારે કુંતાજી પણ પ્રભુની સ્તુતિ કરે છે, કહે નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. હે પ્રભુ આપ તો દરેકના આદિ છો, આપના સમાન આ જગતમાં કોઈ નથી, અને આપ છો તો આ બધું છે. આપ આ બધાના સર્જનહાર છો, આ બધાના સર્જક પ્રભુ આપ છો. સર્વ વસ્તુ તે થકી થઈ, જે કોઈ કહાવે સર્વના આધીશ. અને આ જગતના બધા જ પ્રાણીઓની ગતિ, મતિ, કાર્યો એ બધા કોના કંટ્રોલમાં છે? મને લાગે છે કન્ફ્યુઝ લાગો છો, ઘણા બધા કંટ્રોલર માનો છો.
આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું કોના કંટ્રોલમાં છે? હા, બોલો તો ખરા. પ્રભુના. અને જો તમને એમ લાગતું હોય કે આ શરીર કોનું, આ શરીર કોનું? કેમ બીક લાગે છે આટલી બધી? આ શરીર કોનું? પણ કહીએ છે કોનું? હવે જો આપણે કહેતા હોઈએ કે આ મારું શરીર છે, તો મારું ક્યારે કહેવાય? આપણી ઓનરશિપ ક્યારે કહેવાય? કે જ્યારે આપણા કયામાં હોય. આ સમજાય છે ને? આપણી વસ્તુ ક્યારે કહેવાય કોઈ પણ? કે જ્યારે એના ઉપર આપણો કંટ્રોલ ચાલતો હોય ને આપણા કયામાં હોય. તો આ બંને વસ્તુ શરીરને લાગુ પડે છે. ક્યારેક નિંદર આવતી ને આપણે કે સુવાનું નથી, અને જ્યારે એમ કહીએ સુવાનું નથી ત્યારે ખાસ નિંદર. આટલા અનુભવી લોકો બેઠા છે અહીંયા. અને જ્યારે આપણે કહીએ કે હવે નિંદર આવી જાય તો સારું, પણ ત્યારે નિંદર આવે. કેટલું સરસ. અને બીજું, જો આપણો કંટ્રોલ ચાલતો હોય ને આપણે એને પોતાના માલિક સમજતા હોય, તો માલિક ક્યારે કહેવાય? કે જ્યારે એ વસ્તુ આપણા કયામાં હોય. અને આપણે શરીરને આદેશ કરીએ એમ કે ક્યારે પણ માંદો થતો નહીં, માનશે? ક્યારે પણ વૃદ્ધ થતો નહીં, માનશે? આપણી કોઈ વસ્તુ એ માનવા તૈયાર, છતાં આપણે એને પોતાનું, આપણે કોઈ વસ્તુ માનવા તૈયાર નથી. કોઈ કંટ્રોલ આપણો ચાલતો નથી, અને છતાં આપણે પોતાને એના માલિક માનીએ છીએ. તો કહેવામાં આવે છે કે મને બતાવો. તો કહે કે જે સર્વના આધીશ અને સર્વ વસ્તુ જે થકી થઈ, યાની જે કંટ્રોલર છે. પણ આપણે જીવનમાં દુઃખી થઈએ છીએ ક્યારે? કે આપણે પોતાને કંટ્રોલર માનીને બેસી જઈએ છીએ. હા, અને એટલે મને કહ્યું કે સર્વાધીશ વંદે સહુ જયને. આ પૂર્વ પુરુષોત્તમ કેવા છે? કે બધી વસ્તુનો નિગ્રહ એમના હાથમાં છે. જેવી રીતે કઠપુતલીને પોતે ચલાવે છે એવી રીતે ચાલે, કેવી રીતે નચાવે એવી રીતે નાચે. અને એટલા માટે જો કંટ્રોલ આપણા હાથમાં નથી, કંટ્રોલ એના હાથમાં છે. અને એના હાથમાં છે તો કોઈના પણ સુખને જોઈને દુઃખી નહીં થવું, અને પોતાના દુઃખની અંદર વધારે તૂટી નહીં જવું. બોલે કેમ? આ દુનિયા કેવી છે? એનો કંટ્રોલર એ આપણા પ્રભુના હાથમાં છે. પ્રભુ કોણ છે? એ કેપ્ટન છે. ના જેટલા લોકો છે કોણ છે? એ બધા આર્મીની પરેડ છે. જ્યારે આર્મીની પરેડ ચાલતી હોય તો એમાં સૌથી આગળ જે ઊભો હોય અને એને જોઈને પાછળવાળો ડિપ્રેસ થઈ જાય કે પેલો આગળ છે ને હું પાછળ છું. પણ જ્યારે એમ કહેવાય કે જરા કેપ્ટન એટલું જ બોલે અબાઉટ ટર્ન, તો શું થાય? હા, કેપ્ટન ખાલી આટલું બોલે અબાઉટ ટર્ન, અને બધા ટર્ન થઈ જાય, તો આગળવાળો ક્યાં જાય અને પાછળવાળો? હા, તો દુનિયામાં જે પણ આપણે કરતા હોઈએ, જે પણ રીતે જતા હોઈએ, પ્રભુ બહુ સફળતા આપે તો છકી નહીં જવાનું, પ્રભુ નિરાશા આપે તો તૂટી નહીં જવાનું. કારણ કે લાઈફમાં એ કેપ્ટનની ખાલી એક અબાઉટ ટર્નની જરૂરત હોય છે. જે ઘડીએ એમ કહી દે અબાઉટ ટર્ન, અને બધી પરિસ્થિતિ ફરી જાય. અને એટલા માટે, કારણ કે દરેકનો કંટ્રોલર, દરેકનો નિગ્રહ કરવા વાળો એ પ્રભુ આપણી પાસે છે. અને એટલા માટે કહ્યું કે સર્વાધીશ વંદે સહુ જયને. મોટા મોટા દેવતાઓ પણ જેને વંદે છે એ પૂર્ણ પુરુષોત્તમ. અને નિગમ નેતિ નેતિ કહે છે જેને. વેદો પણ જેનું વર્ણન કરવા જાય અને નેતિ નેતિ કરીને થંભી જાય. શેષ મહેશ વિધિશી અગમ્ય. મોટા મોટા દેવોથી પણ જે અગમ્ય છે તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને કહેવાય એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. અને એની સેવા કરવાની વાત અહીંયા પ્રભુ કરે છે. અને એવા પ્રભુ કે જે સર્વના આધીશ છે, અને એવા પ્રભુની સેવા કરવી હોય તો અહીંયા દયારામભાઈ કહે છે કે સેવા કરવી કોને કહેવાય? કે એનાથી માંગવું કે એને માંગવું, એને ચાહવું કે એનાથી ચાહવું. તો દયારામભાઈની એક બહુ સુંદર રચના છે જેની અંદર વૃત્રાસુર ચતુશ્લોકીનો આખો ભાવ એની અંદર આપે ભર્યો છે. અને દયારામભાઈ કહે છે કે જે પ્રભુની ભક્તિ કરવાની વાત હું કરું છું, પણ એ ભક્તિને, એ પ્રેમને એની વ્યાખ્યા પણ આપી દઉં છું કે આ ભક્તિ કોને કહેવાય?
ભક્તિની વ્યાખ્યા શું? અને દયારામ મની બહુ પ્રાચીન અને બહુ જ સુંદર રચના, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચું રે, જેની અંદર આ વૃત્રાસુર ચતુશ્લોકીનો જે આખો ભાવ છે, એ આખો ભાવ અહીંયા દયારામભાઈ ભરે છે. એનું ગાન જોડે કરીએ અને જોડે ચિંતન પણ એનું કરતા રહીશું. દયારામભાઈ કહે છે, હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન, દીન થઈને જાચું રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈને જાચું રે. હે મુક્તિ માર્ગીને આપજો, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હોત નવરાચો રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હોત નવરાચો રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન, દીન થઈ જાચો રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચો. हेरी जरा पड़ी थकी तो गरीब रे, भोगीने नव पावे रे. हेरी जरा बड़ी थकी गरीब लोक रे, भोगीने न भावे रे. हे अमराजना खासा खवास रे, मुक्ति मन नावे रे. हे अमराजना खासा खवास रे, मुक्ति मन नावे रे. જેવી રીતે પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચો રે. જ્યારે વૃત્રાસુરની સામે પ્રભુ ઊભા હતા અને ભગવાન કહે કે જો વૃત્રાસુર તારી સામે ઊભો છું, તારે જે માંગવું હોય તો માંગ, માંગવું હોય તો રાજ્ય માંગી લે, માંગવું હોય તો બ્રહ્મલોક માંગી લે, માંગવું હોય તો જે ચાહે માંગી લે. અને ત્યારે વૃત્રાસુર શું કહ્યું? તારે મોક્ષ જોઈએ તો એ પણ જોઈ લે, જ્ઞાન જોઈએ તો પણ લે. તો અહીંયા શું કહે? મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ યાચું રે. પ્રભુ ચાહે બ્રહ્મનું જ્ઞાન આપ આપતા હો, જેને મોક્ષ જોઈએ, જે મુક્તિ માર્ગી હોય, એ પ્રભુ આપ એને જ્ઞાન આપજો. તો ભગવાન કે તારે કંઈ જોઈતું નથી, તારે કંઈ તો જોઈતું હશે, કંઈક તો માંગ. પેલો કહે કે પ્રભુ રીજે આ બધું સ્વર્ગનું રાજ્ય આપ આપી રહ્યા છો, આ બ્રહ્મલોકનું રાજ્ય આપ આપી રહ્યા છો, આ મોક્ષ આપી રહ્યા છો, પ્રભુ એ બધામાં મારું મન ન જાય. બોલે કેમ? આ બધા અમારા માટે કેવા છે? પેલી રાબડી જેવા. અને કહે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે. પ્રભુ આ બધું સ્વર્ગનું સુખ, આ બ્રહ્મલોકનું સુખ, આ બધું તો પેલી રાબડી જેવું છે. કોઈ માંદું હોય એને રાબડી પવાય. અને પ્રભુ અમે તો ભોગી છીએ અને આ બધું ભોગીને ન ભાવે તો તમને શું જોઈએ? તો આગળ વર્ણન કરતા કહે, नित निरखीने नटवर रूप रे, होस ए मन नीरे. नित निरखी नटवर रूप रे, होस ए मन नीरे. मन मान्यो મળે સહુ સુખ રે, એકાંત માં ક્યાં તેરે. મન માન્યો મળે સહુ સુખ રે, એકાંતમાં ક્યાં તેરે. હે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચો રે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે. હું તો નવરાચો રે. જ્યારે ભગવાને પૂછ્યું બતાવો તને રાજ જોઈતું નથી, તને સંપત્તિ જોઈતી નથી, તો શું જોઈએ? તો દયારામભાઈએ પહેલા તો એમ કહ્યું, વૃત્રાસુર કહે છે કે પ્રભુ આ બધા લૌકિક સુખો તો પેલી રાબડી જેવા છે, જેની તબિયત સારી ન હોય ને એને રાબડી ભાવે. રાબડી કોને ભાવે અને કોને અપાય? જેની તબિયત સારી ન હોય. અને જુઓ અનેક પ્રકારના વ્યંજન સામે હોય અને છતાં રાબડી પીવી પડે, એનું માનવાનું તબિયત સારી નથી, તો કહે કે અમે તો ભોગીને ન ભાવે, અમે તો રાજના ખાસા ખવાસ રે. આ બધું અમારા મનમાં ના આવે. તો ભગવાન કહે કે તારે શું જોઈએ છે? તો એ કહે
એક જ ઈચ્છા અમારી છે, બોલે શું? સામે આપ ઊભા હોય, અમે આપની સામે ઊભા હોઈએ અને પ્રભુ નિત્ય નિરખીએ નટવર રૂપ રે, હોશ મન માહી રે, નિત નિરખી નટવર રૂપ, હોશ એ મન નીરે, મન માન્યું મળે સહુ સુખ એકાંતમાં ક્યાંથી રે, મન માન્યું મળે સૌ સુખ રે એકાંતમાં ક્યાંથી રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચો રે. નિત્ય નિરખીએ નટવર રૂપ રે. પ્રભુ અમારી એ જ ઈચ્છા છે કે પ્રભુ આપ સામે બિરાજતા હો. અને આ ધોળ કહેવાય ને, દયારામભાઈએ આ બે ધોળ, આ શોભા સલુના શામની, આ બંને અમદાવાદમાં શ્રી નટવરલાલ પ્રભુની સન્મુખ ગાયા હતા. એ માટે કહો નિત નિરખીએ નટવર રૂપ ને. પ્રભુ સદા આપના દર્શન કરતા રહીએ. બસ પ્રભુ આપના દર્શન કરતા કરતા અમારી આંખો તૃપ્ત ન થાય, પ્રભુ એ જ અમારે જોઈએ છે. અને પ્રભુ યદિ મોક્ષ મળે તો આપણા સ્વરૂપમાં ભળી જઈએ, અને આપના સ્વરૂપમાં ભળી જઈએ તો પછી આપનો સ્વરૂપનો આનંદ અમને ક્યાંથી મળે? અને માટે આગળ વર્ણન કરતા કહે, દુષ્ટ જીવ ને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. દુષ્ટ જીવન કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. છતે સ્વામીએ સુહાગનું સુખ રે, સ્વપ્ન દેખે રે. છતે સ્વામીએ સૌભાગ્યનું સુખ રે, સ્વપ્ન દેખે રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ જાચો રે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચો રે. રાઓ પ્રેમ રસ પ્રાણ જીવન, દીન થઈ જાચો રે. દિવ્ય રૂપ છો સદા સાકાર, આનંદ રાશિ રે. દિવ્ય રૂપ છો સદા સાકાર, આનંદ રાશિ રે. બોલે અનુચિત માયિક મુક્ત તે નરક વાસે રે. બોલે અનુચિત માયિક મુક્ત રે તે નરક વાસે રે. હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન, દીન થઈ જાચો રે. જો આ ધોળની અંદર આપણને સરળ ધોળ લાગે, પણ દયારામભાઈએ આખું વલ્લભ વેદાંત આ ધોળની અંદર ભરી દીધું છે. હા, જો એમ કહે છે ને કે જો દિવ્ય રૂપ સદા આકાર રે, આનંદ અને રાશિ, પ્રભુનું સ્વરૂપ કેવું હોય બતાવ્યું. નિત્ય એ પણ કહ્યું મન્યું માણ્યું સુખે એકતામાં ક્યાંથી રે. પ્રભુ આપના દર્શન કરીને જે સુખ મળે એ આપના સ્વરૂપમાં ભળીને મળતું નથી. પછી કહે છે કે માયાવાદ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, પોતાને જ બ્રહ્મ કહે છે. તો કહે કે આ જીવ કેવો છે, પલે પલે બદલાવા વાળો. અને આને જો આપણે બ્રહ્મ કહી દઈએ તો પછી પ્રભુનો સુખનો અનુભવ કેમ કરીને થાય? અને આખું વલ્લભ વેદાંત એમણે આ ધોળની અંદર આપણને ભરી દીધું છે. અને છેલ્લે દયારામભાઈ કહી રહ્યા છે, आप स्वामी सदा हो दास, नात ए निभावो रे. आप स्वामी सदा हो दास रे, नात ए निभावो रे. रुचे आपने कराओ तेवी कृति, अन्य रखे लावो रे. रुचि आपनी कराओ तेवी कृति, अन्य रखे लावो रे. हो पाओ प्रेम रस प्राण जीवन, दीन थई जाचो रे. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચો રે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચો રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન, દીન થઈ જાચો રે. અને દયારામભાઈ
સેવાની વાત તો કરી, પણ સાથે સાથે એ પણ બતાવ્યું સેવા એને કહેવાય જેમાં કોઈ શરતો ન હોય. સેવા કોને કહેવાય? કોઈ શરતો ન હોય. સેવા એને કહેવાય કે જ્યાં એવો ભાવ આવે કે આ તો હું મારું કર્તવ્ય નિભાવું છું, કોઈની ઉપર ઉપકાર કરતા હોઈએ એ ભાવ પણ એમાં ન હોય. ઘણીવાર આપણે પ્રભુને કહીએ, પ્રભુ આપના માટે આટલું કરવું ને આપ આવું કરો, તો આપણે સેવા કરતા હતા કે ઉપકાર કરતા હતા? હા, ફરી એકવાર, જ્યારે પ્રભુની સેવા આપણે કરીએ છીએ અને સેવા કરતા કરતા કંઈક મનને ગમતું ન હોય એવું થાય અને આપણા મુખથી એમ પ્રભુને કહેવાય કે મેં આપના માટે આટલું આટલું કર્યું તો પણ મારી સાથે આપે આવું કેવું કર્યું, અને આવો શબ્દ નીકળે તો પછી આપણે જે કરીએ છીએ સેવા કરીએ છીએ એમ કહેવાય કે આપણે કોઈના ઉપર ઉપકાર જાણે કરતા હોઈએ એ કહેવાય. કરવું શું જોઈએ, પણ કેવી રીતે કરીએ છીએ જાણે? બહુ સરસ. અને એટલા માટે સેવાની પહેલી વસ્તુ એ કે જે કરતા જઈએ અને ભૂલતા જઈએ એને કહેવાય સેવા. અને કહેવાય ને કે આપણું કરેલું એક એક યાદ રાખીએ, એ દિવસે મેં આટલી ટેલ કરી, એ દિવસે મેં આટલી સેવા કરી, એ દિવસે મેં આટલી સેવા કરી, અને સેવાને કાઉન્ટ કરો તો ઘટી જાય. સેવાને કાઉન્ટ કરીએ તો એ ઘટે. સેવા કોને કહેવાય કે આપણે કરીએ છીએ અને આપણને અનુભૂતિ પણ થતી નથી કે આપણે કોઈના માટે કર્યું. હંમેશા એવું લાગે હજી કંઈ થતું નથી, મારાથી સેવા બનતી જ નથી, મારાથી સેવા થતી જ નથી. એ ભાવ આવે ત્યારે માનવાનું સેવા થઈ રહી છે. જે દિવસે એમ લાગે કે આપણે સેવા કરીએ છીએ, માનવાનું આ સેવા નહીં, આ તો ક્રિયા થાય છે, આ બીજું કંઈક થઈ રહ્યું છે. અને એ જ વસ્તુ દયારામભાઈ કહે કે અહીંયા દયારામભાઈ એ જ કહે છે કે સેવા એ જેમાં કોઈ શરતો ન હોય, સેવા એ કે જેમાં કંઈક રિટર્નની આશા ન હોય. આપણને જાણતા અજાણતા કંઈક રિટર્ન મળશે સેવાનું, એ કામના પણ મનમાં જાગી જાય છે. અને એ વાસ્તવની અંદર આપણને સાવધાન કરે છે. અને ત્રીજા ચંદ્રાવડાને પ્રેમથી દર્શન કરી આપણે ચોથાની અંદર પ્રવેશ કરીએ કે આ ચોથા ચંદ્રાવડામાં દયારામભાઈ આપણને શું દર્શન કરાવે છે. તો પહેલાં અમે ગાન કરીશું અને પછી આપણે એક સાથે પણ ગાન કરીશું, કારણ કે જે અમે સાંભળ્યું હતું કે લંડનના લોકોનો અવાજ બહુ સરસ છે અને અહીંયા આવીને અમને ખાતરી પણ થઈ ગઈ. માટે શ્રી પુરુષોત્તમને પર હરી જેનું અન્ય અમરે મન મોહે, તે કામ દુધા મળી મૂકીને મહિષી પુત્રનું પય દોહે ગાય મૂકી મૂઢ પાડો, ગંગા તીરે ખોદે છે કાળો, તેમ પૂર્ણ શોકજી અવર આરાધે, તેમ પૂર્ણ તજી અવર આરાધે. મહેનત માથે પડે કાય ન લાદે, મહેનત કાય ન લાદે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. શ્રી પુરુષોત્તમને પર હરી. આગળ તે કામ દુધા મળી મૂકીને, આગળ નું દોહે ગાય મૂકી મૂઢ પાડો, દોહે ગાય મૂકી મૂઢ પાડો. આગળ કરશે
તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો, તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો, તેમ પૂર્ણ તજી અવર આરાધે, તેમ પૂર્ણ તજી અવર આરાધે. આગળ મહેનત માથે પડે કાય ન લાદે, મહેનત માથે પડે કાય ન લાદે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. ચોથા ચંદ્રાવડાની અંદર અહીં દયારામભાઈ કહી રહ્યા છે કે શ્રી પુરુષોત્તમને પર હરિ. જો અહીંયા અમુક શબ્દો છે ને ગુજરાતી તળપદી ભાષાના છે. પર હરિ એટલે શું? પર હરિ એટલે એમને ભૂલી. શ્રી પુરુષોત્તમને પર હરિ, જેનું અન્ય અમરે મન માહે. અન્ય અમરે એટલે ભગવાનને છોડી અન્ય ચકાચોંદ કરવા વાળી જગ્યાએ, સ્થાનોમાં મન જાય છે. તો અહીંયા શું કહ્યું? શ્રી પુરુષોત્તમને પર હરિ, જેનું મન અન્ય અમરે મનમાં. ભગવાનને છોડી, પૂર્ણ પુરુષોત્તમને છોડી, જેનું મન અન્ય સ્થાનોમાં લોભાય છે, અન્ય જગ્યાએ ખેંચાય છે, તો એની દશા કેવી છે? તો કહે તે કામ દુધા મળી મૂકી, મહિષી પુત્રનું પય દોહે. કે ભગવાન જેને મળ્યા હોય, પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ જેને થઈ હોય, પૂર્ણ પુરુષોત્તમની સેવા જેને મળી હોય, અને એમને મૂકી બીજે મન લોભાય છે, તો એની દશા એવી છે કે ઘરમાં કામધેનુ ગાય મળી હતી, પણ એ કામધેનુ ગાયનું દૂધ દોવાનું છોડી મહિષી પુત્ર એટલે કે પાડો દોવાનો પ્રયત્ન કરે, બળદને દોવાનો પ્રયત્ન કરે. કંઈ મળવાનું છે? હા, તો અહીંયા એ જ કહે છે કે જ્યારે કામધેનુ ગાય મળી અને એનું દૂધ દોવાનું છોડી જે પાડો દોવા જાય, એ કેવો કહેવાય? બુદ્ધિશાળી તો ન કહેવાય, તો શું કહેવાય? વિચારી લેજો. તો અહીંયા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ રૂપ પ્રભુ જેને ઘરે મળ્યા છે, અને એમનો આશ્રય છોડી એમને મૂકી જે બીજે ભટકે છે, કે ના બીજે ભટકે છે શેના માટે? કે અહીંયા જઈશ તો મારું કામ થઈ જશે, અહીંયા જઈશ તો મારા બધા કાર્યો થઈ જશે. કારણ કે જુઓ, આ દુનિયામાં, હું હમણાં જ ક્યાં કહેતો હતો કે આ દુનિયામાં માણસ જ્યારે દુઃખી હોય તો આખી દુનિયા એની સલાહકાર થઈ જાય. જરા લાઈન રિપીટ કરજો. માણસ જ્યારે દુઃખી હોય ત્યારે આખી દુનિયા એની સલાહકાર થઈ જાય. આ લાઈન બોલી જાઓ એકવાર, તમને યાદ આવશે કોણે કોણે સલાહ આપી ગયા હતા. હા, જો ઘરમાં આપણા પ્રભુ બિરાજતા હોય, પ્રભુનું શરણું પ્રાપ્ત થયું છે, અને જરાક તકલીફો પડે અને આપણે કોઈ આવીને કહ્યું કે ફલાણી જગ્યા જઈ આય, ફલાણી જગ્યાએ જઈ આય અને આટલું કરી આય. પેલો કે ના ના, અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, પ્રભુનું શરણ છે, છોડીને ક્યાં જઈએ? પણ બીજી વાર પણ આવીને કહે થોડા કન્વિન્સિંગ મૂડમાં કે તારે જેવી તકલીફ છે ને એવી બરાબર તકલીફ અમારે હતી, અમે ફલાણા દિવસે ત્યાં ગયા, આટલું જઈને કરી આવ્યા અને મારી બધી તકલીફો દૂર થઈ ગઈ. એટલે કે ના, છતાં મારે ન જવાય. ત્યાં ફરી આવીને કહે કે આપણે કાયમ તો જવાનું છે નહીં, ખાલી એકવાર જવામાં બહુ સરસ. એવું જ કીધું, એકવાર જવામાં શું વાંધો? અને આપણા મનમાં પણ આવે, વાત તો સાચી છે, આપણા પ્રભુ ઘરે છે, એમનો આશ્રય તો છોડવાનો છે નહીં. હવે આ બહુ કહે છે
તો આપણે એકવાર જવામાં વાંધો એવું જ થાય, વાંધો નથી. અને એકવાર આપણે ત્યાં ગયા તો ખરા, થોડા દિવસે પાછા આવ્યા પણ કોઈ ફરક દેખાયો નહીં. પાછા પેલા ભાઈ આવ્યા, કંઈ ફરક પડ્યો? બોલે ના, ત્યાં ગયે મહિનો થઈ ગયો, કાંઈ ફરક પડ્યો નથી. અચ્છા, શું લઈને ગયા હતા? બોલે નારિયેલ. બોલે કયા કપડામાં હતું? બોલે કાળા કપડામાં. એટલે જ લાલ લઈ જવાય. આવી ભૂલો કરે શું થાય પછી? એવું કરજો, પાછું હવે પૂનમ આવે છે, એવું કર, લાલ કપડામાં લઈ જજે. હવે લાલ કપડામાં લઈને ગયા, પાછું કંઈ થયું નહીં. અને જુઓ, વિચાર કરો, જ્યારે આપણા પ્રભુને મૂકીને આપણે બીજે ક્યાંક જઈએ છીએ એટલા માટે કે મારું કામ થઈ જાય, તો આપણે ત્યાં જવા માટે ભક્તિથી જઈએ છીએ કે સ્વાર્થથી? તો આપણો સંબંધ જ્યારે બીજા કોઈ પણ જગ્યાએ જોડાઈ રહ્યો છે, તેમાં જોડાવાનું કારણ શું છે? સ્વાર્થથી. કયા સંબંધથી? સ્વાર્થથી. તો કોઈ પણ દેવની પાસે આપણે જઈએ, એ એટલું તો જાણી શકે કે નહીં કે કયા ભાવે મારી પાસે આવ્યો છે? હા કે ના? તો તમે ભક્તિથી ગયા હોય તો તમારું સ્વાગત થાય, કે સ્વાર્થથી ગયા હોય તો? જઈએ છે શેનાથી? બહુ સરસ. તો જેની પાસે પણ જઈએ ને, બધા જાણી જાય કે આજે આ વારે બોલે અમારી પાસે આવ્યો છે. બોલે આ તો ખાલી મંગળવાર છે, એટલે મારી ગુરુવારે ત્યાં જવાનો છે, શુક્રવારે ત્યાં, અને શનિવારે ત્યાં. અને જે બધે ભટકતો હોય, જે બધાનો હોય ને, એ કોઈનો ન કહેવાય. તકલીફ પડે એની પાસે જઈએ કે આજે તો મંગળવાર છે, આજે કેમ આવ્યો? કાલે આવજે. હા. અને એટલા માટે કહીએ કે જ્યારે આપણે પ્રભુને છોડીને બીજે ભટકીએ છીએ, તો બીજે ભટકવાનું કારણ જ આપણું શું છે? બોલે સ્વાર્થ. પોતાની ઈચ્છા પૂરી કરાવવા માટે. અને ઈચ્છા પૂરી કરાવવા માટે સ્વાર્થને મનમાં લઈને જ્યારે આપણે ભટકીએ છીએ, તો એની દશા કેવી છે? બોલે ઘરમાં તમને કલ્પવૃક્ષ મળ્યું છે, ઘરમાં તમને કામધેનુ ગાય મળી છે, અને કામધેનુ ગાયને મૂકીને તમે બીજા પ્રલોભનમાં આવીને બીજે ભટકો છો, તો પછી એની દશા એવી છે કે કામધેનુને દોવાનું છોડીને આપણે બળદને દોવા જઈએ, અને એના હાથમાં કાંઈ આવવાનું નથી. કારણ કે દુનિયા શું છે? આ દુનિયામાં આપણો સ્વભાવ એવો છે કે જ્યાં ભપકો જોઈને ત્યાં ભાગીએ. અને આ દુનિયામાં એમાં આપણે કેટલી વાર છેતરાઈ. મેં ક્યાંક સાંભળ્યું હતું કે કોઈક ફનફેર કે કોઈક મેળો ક્યાંક આવ્યો હતો, અને એમાં બહુ જ મોટા અક્ષરે ટેન્ટની ઉપર લખ્યું હતું કે અહીંયા ઘોડો ગાય છે. બધાને આશ્ચર્ય, ઘોડો ગાય છે? બોલે હા, અને 500 રૂપિયાની ટિકિટ. હવે પેલો છોકરો વિચાર કરે કે આ 500ની ટિકિટ છે, આ ઘોડો ગાય તો અજબ કહેવાય, તો આશ્ચર્ય લાગે છે. પણ 500 રૂપિયા ખર્ચું એનાથી પહેલા જે સાંભળીને આવતું હોય એનું ફીડબેક લઈ લો કે ખરેખર ગાય છે કે નહીં, તો ભાઈ 500 ખર્ચા. અને પેલો 500 રૂપિયાની ટિકિટ જોઈ કે ઘોડો ગાય છે, ભાગતો પાછળ ગયો, અને જે શો જોઈને નીકળતા હતા, બોલે શું લાગે તમને આ ઘોડો ગાય? અરે ગજબ, ક્લાસિકલ તો જે બંદીશો એને ગાઈ છે. ઘોડાએ બોલે હા. બીજું શું? અરે ગઝલ બી ગાય છે. પછી તો ફરમાઈશ ઓપન એને કરી. ઘોડાએ બોલે હા. અને પાછો ફરીને ત્યાં આવ્યો ત્યારે તો ટિકિટના ભાવ 1000 થઈ ગયા હતા. એને ખોટો પાછો પૂછવા ગયો, એમાં 1000 ભાવ થઈ ગયા. પણ આવું મિસ ન કરાય. ઘોડો ગાતો હોય તો એને 1000ની ટિકિટ લીધી અને અંદર ગયો તો શું જોયું? એક જગ્યાએ ઘોડો બાંધ્યો હતો ને એક જગ્યાએ ગાય બાંધી હતી. પેલો કહે છે કે ઘોડો ક્યારે ગાશે? બોલે કોણે કીધું ગાશે? બોલે બહાર બોર્ડ લખ્યું છે ને. બોર્ડમાં શું લખ્યું છે? અહીં ઘોડો ગાય છે, આ રહ્યો ઘોડો ને આ રહી ગાય. પેલો ભાગીને બહાર ગયો કે મને કીધું કે આ ગઝલ ગાય છે ને આ ગાય છે. એમણે કીધું કે 500 ખર્ચીને અમે મૂર્ખા બન્યા, તો એકલા અમે જ કેમ બનીએ? તમને ભેગા લઈ લીધા. તો આ જગતની અંદર કાંઈક એવું ચાલતું હોય છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે તે કામ દુધા મળી મૂકી મહિષી પુત્રનું પય દોહે. અને જેમ પ્રભુને મૂકીને આપણે બીજે ક્યાંય ભટકીએ તો એવું જ લાગે જાણે કામધેનુ ગાયને મૂકીને આપણે બળદને દોવા ગયા. અને કહે દોહે ગાય મૂકી મૂળ પાડો, તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો. દયારામભાઈ જો કેવા દ્રષ્ટાંત આપીને એનું વર્ણન કરે છે કે જે પ્રભુને મૂકીને બીજે ભાગે છે એ તો ગાયને મૂકીને પાડો દોવા બેસે એવી વાત છે. અને પાછું કહે તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો. હવે જો ભાગ્યથી
કદાચ આપણા ભાગ્યમાં નહીં હોય, પણ શ્રી વલ્લભે કૃપા કરી કે ઘરમાં ઠાકોરજી પધાર્યા, અને ઠાકોરજી પધાર્યા તો આપણને એમનું સાનિધ્ય મળ્યું છે. પણ મૂર્ખ કોને કહેવાય? તો કહે તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો. હવે કોઈ બહુ તરસ્યો હતો તો કોઈ કહે જો સામે ગંગાજી વહી રહ્યા છે, એમાં પાન કર તો તને પુણ્યનું પુણ્ય મળશે ને તારી તરસ દૂર થશે. એમ કહી એને ગંગાજીના તટ પર ઊભો કરી દીધો. તો ગંગાજી તરફ મુખ કરીને નહીં, ગંગાજી તરફ પીઠ કરીને ઊભો થયો અને વિચાર કર્યો કે ચલો મને અહીંયા લાવ્યો છે તો એવું કરો, અહીંયા ખાડો ખોદું અને એમાંથી પાણી નીકળે તો હું પીવું. ગંગાજી સામે વહી રહ્યા છે, ગંગાજીનું જલ વહી રહ્યું છે. એ નિર્મળ જળને છોડી જ્યાં પાન કરવાનું હતું ત્યાં મૂકી ત્યાં પીઠ કરીને ઊભો છે અને ત્યાં કિનારા ઉપર ખાડો ખોદવાનો પ્રયત્ન કરે છે કે આમાંથી પાણી નીકળે અને હું પીવું. તો એની દશા કેવી છે કે તરસ્યો ગંગા તીરે ખોદે છે. જ્યાં પાન કરવું જોઈએ ત્યાંથી વિમુખ થયો, અને જ્યાં કંઈ મળવાનું નથી ત્યાં વ્યર્થ શ્રમ કરી રહ્યો છે. તો કહે તેમ પૂર્ણ પુરુષોત્તમ તજી અવર આરાધે, મહેનત માથે પડે કાંઈ ન લાધે. ગંગાજી જ્યારે વહી રહ્યા હોય એમને મૂકીને હાથથી ખાડો ખોદવા જાય, ક્યારે ખાડો ખોદાશે અને ક્યારે અંદરથી જળ આવશે, અને જે જળ આવશે એ પણ આમાંથી જ આવેલું હશે. જે જળ આવશે ક્યાંથી આવેલું હશે? ગંગાજીમાંથી. તો પછી સામે જે વહી રહ્યા છે એનું પાન કરવાનું મૂકી એ બીજે ક્યાંથી ગોતવાનો પ્રયત્ન કરીએ, એવી મૂર્ખતા એની અંદર આવી જાય. એ વાત આ ચોથા ચંદ્રાવળાની અંદર કરી. આગળ પાંચમા ચંદ્રાવળાનું વર્ણન કરતા અહીં કહી રહ્યા છે, રાખી ભરોસો અન્યનો ન કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખ વામવા, વળી શ્રેય થવા મન આશ કરે તરવા દધિપુર, આશ કરે તરવા દધિપુર, સ્વાનનું હાથ ગ્રહી લંગૂર, સ્વાનનું હાથ ગ્રહી લંગૂર, તે જેવું પામશે સાગર પાર, તે જેવો પામશે સાગર પાર, તરસે તેવો હરે વિમુખ સંસાર, તરસે તેવો હરે વિમુખ સંસાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. એક સાથે રાખી ભરોસો અન્યનો. આગળ ઈચ્છે અખિલ દુઃખ વામવા. આગળ આશ કરે તરવા દધિપુર, આશ કરે તરવા દધિપુર, સ્વાનનું હાથ ગ્રહી લંગૂર, સ્વાનનો હાથ ગ્રહી લંગૂર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો
કૃષ્ણ કૃપાળુ. પાંચમા ચંદ્રાવડાની અંદર અહીં દયારામભાઈ કહી રહ્યા છે કે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખ વામવા, વળી શ્રેય થવા મન આશ. આશ કરે તરવા દધિપુર, શ્વાનનું હાથ ગ્રહી લંગૂર. જો અહીં કહે છે કે રાખી ભરોસો અન્યનો, કે સંસારમાં આવીને આ માનવ દેહ ધારણ કરીને આપણું કલ્યાણ થાય એવી આશા પ્રત્યેક વ્યક્તિ રાખતા હોય છે, પણ કલ્યાણ કરવા માટે એવો હાથ પકડી લે છે કે જે આપણને તારવાની જગ્યાએ આપણને બોળી દે છે. તો અહીંયા કહે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ. કારણ કે આ જગતમાં જગતના લોકો ઉપર જેટલો ભરોસો આપણને આવે છે એટલો પ્રભુ પર આવતો. બોલે કેમ? જ્યારે જીવનની અંદર કષ્ટ આવે, જીવનમાં પ્રોબ્લેમ આવે, તો સૌથી પહેલા આપણે આપણા ફોનમાં રહેલા કોન્ટેક્ટ લિસ્ટને ખોલીએ. આપણા આટલા બધા કોન્ટેક્ટ છે, ત્યાંય ફોન કરીએ, ઘણી જગ્યાએ ફોન. જ્યારે પ્રોબ્લેમ ના હોય ત્યારે ફોન કરીએ તો કોઈ ફોન રિસીવ ન કરે, કેટલાક ફોન કટ કરી દે, કેટલાક ફોન ઓફ કરી દે. હા, અને જ્યારે કોઈ સાથ ના આપે ત્યારે છેલ્લે પ્રભુ યાદ આવે. એટલે હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે જીવનમાં પ્રભુ છેલ્લું ઓપ્શન નહીં, પણ સૌથી પહેલું વિકલ્પ રાખવું જોઈએ. હા, સૌથી પહેલી જરૂરિયાત પ્રભુની હોવી જોઈએ, પણ લાઈફમાં આપણે સૌથી છેલ્લું ઓપ્શન પ્રભુનું રાખતા હોઈએ છીએ. અને એટલા માટે તો કહ્યું કે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખ વામવા, વળી શ્રેય થવા મન આશ. અને કહેવાય કે પ્રભુને છોડીને, પ્રભુનો ભરોસો છોડીને, પ્રભુનો આશ્રય છોડીને આ જગતમાં મારું કોઈ કલ્યાણ કરી દેશે એવી આશા કેવી છે? એ આશા કેવી છે? તો કહે છે કે શ્વાનનું હાથ ગ્રહી લંગૂર. દ્રષ્ટાંત શું આપ્યો? કે પ્રભુને છોડીને કોઈ અન્યનો ભરોસો રાખીએ, પ્રભુને છોડી કોઈ લૌકિક આશ્રય ગોતીએ અને એના ભરોસે આ સંસારને પાર કરવાની ઈચ્છા આપણી કેવી છે? તો કહે શ્વાનનું હાથ ગ્રહી લંગૂર. હા, આશ કરે તરવા દધિપુર. એવી જ આશા થાય કે એક વાંદરું હતું અને એણે વિચાર કર્યો કે આખો દરિયો છે, એ આખો દરિયો મારે પાર કરી જવો છે, પણ મને બહુ તરતા આવડતું નથી. ત્યાં એક નાનકડું કૂતરું આવ્યું અને આવીને કહે મને તરતા આવડે છે. તો પેલું વાંદરું કે બહુ સારો સંગ મને મળી ગયો. હા, અને એણે શું કર્યું? એવું કર, મને તારી ઉપર બેસાડી લે, આ તારા પગને હું પકડી લઉં અને તું તરતો તરતો જા અને મને દરિયાની પાર લઈ જા. હવે પેલું વાંદરું કૂતરાનું પગ પકડી યા એની પૂંછડી પકડી મોટો દરિયો પાર કરવા જશે તો કેટલે જઈ શકશે? બંનેમાંથી એક ડૂબશે, પણ એકલો નહીં ડૂબે, બીજાને પણ લઈને ડૂબશે. તો કહેવાય કે આ જગતમાં પ્રભુને છોડી આ ભવસાગર તરવા માટે આપણે જેનો આશ્રય કરીએ, જો આ જગતમાં જેનો પણ આશ્રય કરીએ, સૌથી પહેલા ધ્યાન એ રાખવાનું કે જે મેળવવા માટે આપણે એની પાસે ગયા છીએ, તો જે મેળવવા માટે ગયા છીએ એ વસ્તુ એની પાસે પણ છે કે નહીં? જે પ્રભુને મેળવવા માટે જેનો આશ્રય આપણે કર્યો છે એ પ્રભુ એને મળ્યા છે કે નહીં? એને જ મળ્યા નહીં હોય તો એ તમને કેવી રીતે આપશે? જેને જે મળ્યું હોય એ તમને આપશે. ચાહે તમે પ્રભુ મેળવવા માટે કોઈની પાસે ગયા, પણ પ્રભુ એને પોતે પામ્યા નથી તો તમને લૌકિક જ આપશે, કારણ કે જે એની પાસે છે એ તમને આપે. તો આ જગતમાં કોનો આશ્રય કરવો, કોનું શરણ લેવું, એ જ વાત આની અંદર આપણને બતાવે છે કે ઈચ્છે અખિલ દુઃખ વામવા, વળી શ્રેય થવા મન આશ. આપણા મનમાં આવે કે આ સાધન કરીશું તો બધા દુઃખો દૂર થઈ જશે, આપણું કલ્યાણ થઈ જશે, આપણે તરી જઈશું. તો કહે છે કે જો આ પ્રભુને છોડીને અન્ય કોઈ પણ સાધન કરીશું
તો આપણે સર્વ સમર્થ મળ્યા એને મૂકી અસમર્થનું આશ્રય કરવા જઈશું તો આપણે પણ ડૂબવાના છીએ અને એને પણ બોળવાના છીએ. એવી દશા આપણી થશે એ વાત અહીંયા કહી અને કહું, શ્વાનનું હાથ ગ્રહી લંગૂર. લંગૂર એટલે શું જાણો છો ને? વાંદરું. અને વાંદરાની ઉપમા એટલા માટે પણ આપી કે જુઓ, વાંદરું છે ને ક્યારે પણ ઝાડમાં પોતાનું ઘર બનાવતું નથી, પોતાનું રહેવાનું સ્થાન બનાવતું નથી અને પોતાનો આશ્રય ગોતતું નથી. તો જ્યારે ભયંકર વરસાદ આવે, ભયંકર આંધી આવે તો જેટલા પક્ષીઓ હોય એ પોતપોતાના માળામાં જઈને પોતાની રક્ષા કરે. પણ પેલું વાંદરું આખી રાત પલળતું બેઠું રહે. બોલે કેમ? કારણ કે એણે પોતાનું એક ઠેકાણું ગોત્યું નથી, એણે પોતાનો આશ્રય જીવનમાં ગોત્યો નથી. માટે જેટલી વિપત્તિઓ આવે છે એને બધી પોતાના માથે લેવી પડે છે, કારણ કે એણે પોતાનું હજી ઠેકાણું ગોત્યું નથી. અને આ જગતમાં જ્યાં સુધી આપણે પોતાનું ઠેકાણું ગોત્યું ન હોય ત્યાં સુધી જગતમાં ભટકવું જ પડે છે અને ધક્કાઓ જ ખારવા પડે છે. જુઓ, જ્યારે એક સ્થાન, એક ઠેકાણું આપણે કરીને રાખીએ ને, એને ખબર હોય કે ન ખબર હોય કે મારા ઠેકાણે કે મારા સ્થાનમાં આવીને કોણ બેસે છે, પણ એના સ્થાનમાં આપણે ઘણીવાર હું કહેતો હોઉં છું કે એક જગ્યાએ એક મોટો બંગલો હતો અને નાનકડું કોઈ સ્ટ્રીટ ડોગ નાનકડું હોય ને એ રોજ જઈને ત્યાં જ બંગલાના હોટલામાં સૂઈ જાય. હવે એના માલિકને ખબર નહીં કે અમારા ઘર બંધ કર્યા પછી અહીંયા કોણ શું આવે છે, પણ આસપાસ જેટલા લોકો પસાર થાય ને એ બધા જુએ કે આ જે નાનું ગલુડિયું છે, આ નાનું કૂતરું છે, એ રોજ પેલા શેઠના હોટલામાં જઈને સૂઈ જાય. હવે એકવાર એ જ્યારે કૂતરું જતું હતું અને કોઈ કારવાળાએ ટક્કર મારી અને દૂર જઈને પેલું કૂતરું પડ્યું, લોહી નીકળવા લાગ્યું. તો આખા આસપાસના એરિયાના લોકો ભેગા થયા અને પેલા બંગલાવાળાને બોલાયો ખકડાઈને. બોલે, જો આ તમારું કૂતરું અહીંયા ઘાયલ થયું છે, તમે અંદર બેઠા છો, એને ડૉક્ટર પાસે લઈ જાઓ, એનો ઇલાજ કરાવો. પેલો કે કોનું કૂતરું? બોલે કે તમારું. બોલે કે મેં ક્યારે પાડ્યું? બોલે અમે લોકો બધા જોઈએ છે કે રોજ સાંજ પડે ને તમારા હોટલે બેઠું હોય. આ બધાને પૂછો કે બોલે અમે બધાએ જોયું છે કે આ તમારો હોટલો છોડીને ક્યાંય ગયું નથી અને બધા લોકો એટલું કહ્યું કે તમારું છે ને તમારે સાચવવું પડશે. તો છેલ્લે પેલા શેઠે પોતાની ગાડી કાઢી એને લઈ જવું પડ્યું, એની ટ્રીટમેન્ટ કરાવવી પડી અને સ્વસ્થ કરીને લાવવું પડ્યું. તો ભલે આપણે પણ ગમે તેવી સમસ્યા હોય પણ પ્રભુનો હોટલો છોડીને ક્યાંય ભટકીએ નહીં. ચાહે પ્રભુને હમણાં ખબર પડી હોય કે ન પડી હોય, પણ જ્યારે વિપત્તિ આવે તો ત્યાં રહેલા બધા ભગવદીજનો કહેશે કે પ્રભુ આ આપનો હોટલો છોડીને ક્યાંય ગયો નથી, માટે એને પાર પાડવાની જવાબદારી પણ પ્રભુ આપે. ત્યાં રહેલા ભગવદીજનો પ્રભુને કહેશે, ભલે પ્રભુ આપે જોયો ન હોય પણ અમે જોયો છે. ગમે તેવી વિપત્તિ આવી એ આપનો હોટલો છોડીને, આપનું દર છોડીને, આપનું દ્વાર છોડીને ક્યાંય ભટક્યો નથી. પ્રભુ આપે જ એને પાર પાડવો પડશે અને પ્રભુ એની રક્ષા કરે છે. મારે કહું, જીવનમાં આશ્રય મળે, જીવનમાં આધાર મળે, એનાથી વધીને બીજું કાંઈ નથી. એ વાત 5મા ચંદ્રાળાની અંદર કહી આગળ 6ઠા ચંદ્રાળાનું દર્શન કરીએ, જેની અંદર દયારામભાઈ કહે છે, કોડી ઉપાસના મલિનનું જનનું તામ મુદ્રા સમજાણો, રૂપૈયો સુર સેવના વ્યૂહ કંચન મોહર કંચન મોહર વ્યૂહ હરિહીરો, કંચન મોહર વ્યૂહ હરિહીરો. એમાં અંશી સમજી રહો, એમાં અંશી સમજી રહો. હીરાથી થાય સર્વે હીરાથી થાય. હીરો કર્યો નવ કહેવાય, હીરો કોઈ કર્યો નવ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ.
વાસના મલિનનું આગળ રૂપૈયો સુર સેવના કંચન મોહોરો કંચન મોહર વ્યૂ હરિહીરો કંચન મોહર વ્યૂ હરિહીરો આગળ સમજી રહો એમાં અંશ અંશે સમજી રહો સર્વ દ્રવ્ય એ હીરાથી થાય સર્વે દ્રવ્ય એ હીરાથી થાય હીરો એક કર્યો નવ કહેવાય હીરો કોઈ એ કર્યો નવ કહેવાય સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અહીંયા અલગ અલગ પ્રકારની સેવા અલગ અલગ દ્રષ્ટાંત સાથે દયારામભાઈ આપણને સમજાવે છે. કેટલાક લોકો એમ કહે છે કે જુઓ, કેટલાક લોકો જો ઉપાસનાના અલગ અલગ પ્રકાર હોય, કેટલાક લોકો એમ કહે કે પોતાની ઈચ્છા પૂર્તિ માટે મલિન ઉપાસનાઓ કરતા હોય. ઈચ્છા પૂર્તિ માટેની જે મલિન ઉપાસના થાય એ પણ એક ઉપાસનાનો પ્રકાર. બીજું કહ્યું કે કેટલાક લોકો એમ લાગે અમે પ્રભુની સેવા ન કરીએ, અમે લોકોની સેવા કરીએ, એ પણ ઉપાસનાનો પ્રકાર. ત્રીજું કહ્યું કે કોઈ વિચાર કરે અમે ફલાણા દેવની ઉપાસના કરી, એ પણ ઉપાસનાનો પ્રકાર. કેટલાક કહે અમે પ્રભુના જે વ્યૂ છે એની ઉપાસના કરીએ, એ પણ ઉપાસનાનો પ્રકાર. અને એક કહે કે અમે પૂર્ણ પુરુષોત્તમની સેવા કરીએ, એ પણ ઉપાસનાનો પ્રકાર. તો આ બધા ઉપાસનાના પ્રકારને દયારામભાઈ કેવી રીતે સમજાવે છે? એક હોય કોડી, એક હોય તાંબાનો સિક્કો, એક હોય રૂપિયો, એક હોય સોનાની મોહર અને એક હોય હીરો. તમારા સૌથી કિંમતી શું? ફરી એકવાર, પહેલું શું કીધું? પહેલાના જમાનામાં પેલી કોડી ચાલતી ને, તો એક હોય કોડી, પછી એક આવે છે તાંબાનો સિક્કો, પછી એક આવે છે રૂપિયો, પછી આવે છે સ્વર્ણ મુદ્રા અને પછી આવે છે હીરો. તો આ બધામાં સૌથી મોંઘું શું કહેવાય? અને અલગ અલગ પ્રકારની ઉપાસના હોય ને એને દયારામભાઈ અલગ અલગ પ્રકારની મુદ્રા દ્વારા સરખાવે છે અને કહે છે કે જે મલિન ઉપાસના કરતા હોય ને, સ્મશાનમાં જઈને એમ જે મલિન ઉપાસના કરતા હોય એની ભક્તિ કેવી છે? તો કહે કે પેલી કોડીની સિક્કા જેવી. પછી કહે છે કે જે એમ કહે છે કે જો હું પ્રભુની સેવા ન કરું, હા લોકોની કરું, પણ જુઓ લોકોની કરતા કરતા ઘણી વાર આપણને અહંકાર પણ આવવા લાગે છે કે હું કરું છું, મારા કારણે એનું ઘર ચાલે છે, હું એનું ચલાવું છું. પણ જોડે પ્રભુની સેવા કરતા હોઈએ તો પછી આપણે પોતાને ડુઅર ના માનીએ, આપણે પોતાને મીડિયમ માનીએ કે ભગવાન મને આપે છે અને મને નિમિત્ત બનાવીને મને આપે છે ને હું લોકો માટે કરું છું, તો ક્યારે પણ એ ઈગો ડેવલપ નહીં થાય. પણ ડાયરેક્ટ આપણે કરવા જઈએ ને તો જાણતા અજાણતા આપણે આપણો ઈગો ડેવલપ કરીએ છીએ, ઈગોને પોલિશ કરીએ છીએ. તો કહે પ્રભુની ભક્તિ કરતા કરતા લોકોની સેવા કરો ને તો ક્યારે પણ અહંકાર. આપણે ત્યાં થયા ને રહીમજી, જ્યારે એ દાન આપતા તેમ કહેવાય છે કે જ્યારે દાન આપે તો એનું મસ્તક ઝૂકી જતું, આંખો શરમથી ઝૂકી જતી. તો એક સંતે એને પત્ર લખ્યો તુલદાસજીએ અને લખ્યો કે આ દુનિયામાં તમે આવું આપતા ક્યાંથી શીખ્યા? અને પત્ર લખી એમને પૂછ્યું કે સીખે હો તુમ કોન પે દેની એસી દેન.
सीखे हो तुम कौन पे देनी ऐसी देन, ज्यों ज्यों कर ऊंचे गहो त्यों त्यों નીચે નैन. આવું તમે આપતા ક્યાંથી શીખીને આવ્યા? અને માણસ ક્યારેક કોઈકની મદદ કરે, કોઈને આપવા માટે હાથ ઉપર કરે, તો જેમ જેમ આપવા માટે એનો હાથ ઉપર થાય ને, એમ એમ અહંકારથી ચહેરો ઉપર થવા લાગે. હું આપું છું, હું એને આપી રહ્યો છું, હું એનું ઘર ચલાવી રહ્યો છું, હું એની મદદ કરી રહ્યો છું. તો જેમ જેમ આપવા માટે હાથ કરીએ ઉપર, તેમ તેમ માથું ઉપર જાય. પણ આ તમારો આપવાનો પ્રકાર તમે ક્યાંથી શીખીને આવ્યા કે જો જો કર ઊંચે ગહો ત્યો ત્યો નીચે નેમ? કે જેમ જેમ તમે આપવા માટે હાથ ઉપર કરો છો અને શરમના મારે તમારા નેત્રો ઝૂકી જાય છે. આવું આપતા ક્યાંથી શીખીને આવ્યા? ને ત્યારે રહીમજીએ પત્રમાં ઉત્તર લખ્યો અને કહ્યું કે જેમ જેમ કોઈને આપવા માટે હું હાથ ઉપર કરું અને શરમના મારે મારા નેત્ર ઝૂકી જાય છે, એનું પણ એક કારણ છે. બોલે શું? તો એ કહે દેને વાલા ઓર હૈ જો દેતા હૈ દિન રેન, देने वाला और है जो देता है दिन रैन, लोग भरम हम पे करे तासो नीचे ने. કે આપવા વાળો તો એ છે, દિવસ રાત આપતો રહે છે, પણ આ શરીરનો ઉપયોગ કરીને આપે છે. પણ મને એવું લાગવા લાગે છે કે હું આપું છું, એને કારણે લોકોને એવું લાગે છે કે હું આપું છું, એટલે શરમના મારે મારા નેત્રો ઝૂકી જાય છે. તો કહેવાય કે જ્યારે આપણે ડાયરેક્ટ કરવા જઈએ તો ઈગોને ડેવલપ કરીએ તો એ કહેવાય કે તાંબાના સિક્કા જેવું છે. અને આગળ કહે કે જેમ અન્ય સ્થાનોમાં જઈને પોતાની ઈચ્છા પૂર્તિ માટે ભક્તિ કરવા જઈએ તો એ 1 રૂપિયા બરાબર છે. પછી કહે કે વ્યૂહાત્મક પ્રભુના જે વ્યૂ છે, ડાયરેક્ટ એની ભક્તિ કરીએ એ સ્વર્ણના સિક્કા જેવું છે. પણ ડાયરેક્ટ પૂર્ણ પુરુષોત્તમને ભજીએ તો એ હીરા જેવું છે. એક હીરો હોય તો આ બધી વસ્તુ આપોઆપ આવી જાય કે ના આવી જાય? હા, સિક્કાથી હીરો ના આવે, તામ્ર મુદ્રાથી હીરો ના આવે, સોનાના સિક્કાથી ન આવે, પણ હીરો હોય તો આ બધું જાતે આવી જાય. તો એમ આપણે એક એક વસ્તુને પામવા જઈએ તો પામી શકાય કે ન પામી શકાય, પણ પૂર્ણ પુરુષોત્તમના ચરણે ગયા તો આપોઆપ બધી વસ્તુ સહજ રીતે પામી શકાય. એ વાત આપણને અહીંયા કહી. હું ઘણીવાર વિનોદમાં કહેતો હોઉં છું ને કે એક રાજાએ એક ઘોષણા કરી. બોલે શું ઘોષણા કરી? કે મારી બંને સાઈડ દુનિયાની જેટલી વસ્તુ છે ને હું ગોઠવીશ. આખા ગામને ભેગું કર્યું અને કહે કે જેને જે દેખાય એ લઈ લે, એ વસ્તુ એ આજથી એની. હવે આવો મોકો ગામના લોકોને ક્યારે મળવાનો નહોતો. અને મોટા સિંહાસન પર રાજા બેસેલા, સામે ગામના બધા લોકો, અહીંયા ટીવી, એસી, ફ્રીજ બધું ગોઠવેલું હતું. અને જ્યાં વિસલ વાગી તો કોઈની દ્રષ્ટિ એસી ઉપર પડેલી હતી. બહુ ગરમી થવા લાગી છે તો આ એસી ઘરે લઈ જાઉં. કોઈની ઈચ્છા ટીવી પર હતી કે મેચ ચાલે છે તો ટીવી લઈ જાઉં. કોઈ માઇક્રોવોન પર દ્રષ્ટિ હતી, કોઈની ફ્રીજમાં હતી. અને જ્યાં વિસલ વાગી કોઈ ટીવી લઈને ભાગ્યું, કોઈ ફ્રીજ લઈને ભાગ્યું, કોઈ એસી લઈને ભાગ્યું. પણ એક કન્યા ઊભી હતી, એણે વિચાર કર્યો કે આ બધી વસ્તુ હું લેવા જઈશ તો લઈ લઈને કેટલી વસ્તુ લઈ શકીશ. પણ રાજાએ તો ઘોષણા કરી હતી કે જે દેખાય એને અડો, એ વસ્તુ આજથી એની. તો જેમ આ બધી વસ્તુ દેખાઈ રહી છે એમ રાજા પણ તો દેખાઈ રહ્યા છે. આ ગામના જેટલા લોકો હતા બધાની દ્રષ્ટિ આસપાસની વસ્તુઓમાં હતી. પણ પેલી કન્યા ભાગતી ભાગતી સ્ટેજ ઉપર ચડી ગઈ અને રાજાને અડ્યા. રાજા કે આ શું કરે છે? બોલે આપે કીધું હતું કે જેને અડો એ વસ્તુ એની. મેં આપને અડ્યા તો આપ કોના? બોલે તારા. તો જો આપ મારા તો આ બધું કોનું? બોલે એ પણ તારું. અને જ્યાં રાજાએ કહ્યું કે આને મારે પકડી લીધા અને તો મારી બધી વસ્તુ આની થઈ, તો રાજાએ પાછી ઘોષણા કરાવી કે જે લોકો જે વસ્તુ લઈ ગયા છે હવે મારી રહી નથી, આની થઈ ગઈ છે, પાછી લાવો. કોઈ માથે ફ્રીજ લઈને 2 કિલોમીટર ગયું હતું એ પાછું આવ્યું, કોઈ ટીવી લઈને ગયું હતું એ પાછું આવ્યું. તો આ જગતમાં એક વસ્તુની પાછળ દોડીશું તો ક્યારે પામી નહીં શકીએ, પણ એક ગોર્ધનધરના ચરણોને પકડીને બેસી જઈશું અને પ્રભુ આપણા થયા તો આ જગતની બધી વસ્તુ સહજ રીતે આપણી થઈ જશે. એ વાત અહીંયા સિદ્ધ કરી. અને એ પણ કહ્યું કે કૌડી ઉપાસના મલિનનું જનનું તામ મુદ્રા સમજાણો, રૂપૈયો સુર સેવના વ્યૂ કંચન મોહર પ્રમાણો, કંચન મહોર વ્યૂ હરિ હીરો, એમ અંશ અંશી સમજી રહો. એ વાત પણ આની અંદર કહી અને કહ્યું કે પ્રભુની ભક્તિ વિના, પ્રભુની પ્રાપ્તિ વિના સગળું વ્યર્થ છે. એ વાત પણ સિદ્ધ કરી. અને હવે એક આપણે દયારામભાઈની બીજી રચના પણ લઈ લઈશું
જેથી આપણે દયારામભાઈની વાણીનું અવગાહન પણ કરી શકીએ. અને જેમ પાવ પ્રેમરસ આપણે સાંભળ્યું ને એવું જ દયારામભાઈનું બહુ પ્રસિદ્ધ શોભા સલુણા શામની. અને કારણ કે દયારામભાઈની વાણીનું અવગાહન કરવાનું છે ને દયારામભાઈની વાણીને માણીએ તો આ ભક્તિ પોષણ અને માણ્યું કહેવાય કે જે પ્રભુની ભક્તિ કરવાની વાત કરે છે, જે પ્રભુની સેવા કરવાની વાત કરે છે, દયારામભાઈ કે એ પ્રભુની શોભા કેવી છે જાણો છો? અરે એના ઉપર દ્રષ્ટિ પડે તો પછી દ્રષ્ટિ હટવાનું નામ ન લે. અને વર્ણન કરતા કહે